માઇક લેવું પડશે પાછું. આ તરફ ધ્યાન આપજો દોસ્તો, ધ્યાન આપજો. ગુડ આફ્ટરનૂન, ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. હા હા હા, જે પબ્લિક ચિક્કાર બેઠી છે, नरक की आग किसको कहते हैं? ये किसको कहते हैं? ધ્યાન આપજો. આપણે લાસ્ટ લેક્ચર ની અંદર બધી ચર્ચા કરેલી હતી કે ક્વેશ્ચન કઈ રીતે હોય, ક્વેશ્ચન જે છે એની અંદર ઇન્ટ્રોડક્શન કઈ રીતે બને, કન્ક્લુઝન કઈ રીતે બને. એક સવાલ મેં આખો તમને સમજાવીને લખાયો હતો અને એના ઉપરથી મેં તમને બીજું એ પણ બતાવેલું હતું બીજા બે સવાલ કેવા બની શકે. તો એ સવાલ પણ આપણે ડિસ્કસ કરેલા હતા કે ભાઈ સિંધુ ઘાટી સભ્યતાનું નગરીય આયોજન, એની વિશેષતાની ચર્ચા કરો. એક સિમ્પલ સવાલ. પછી એમાંથી જ બીજો સવાલ બની શકે કમ્પેરિઝન, કે ભાઈ વર્તમાન નગરીય વ્યવસ્થા જોડે સિંધુ ઘાટી સભ્યતાના નગરીય આયોજનની શું કરો, કે ભાઈ કમ્પેરિઝન, કે ભાઈ વર્તમાન નગરીય વ્યવસ્થા જોડે સિંધુ ઘાટી સભ્યતાનું નગરીય આયોજન કેવી સામ્યતા ધરાવતું હતું. આવો એક સવાલ આપણે લખેલો હતો, બરાબર. પછી એક સવાલ આપણે એવો પણ લખેલો જે એમાંથી જ બને, આપણે ડિસ્કસ કરેલો હતો આખો અહીંયા, કે વર્તમાન નગરોની જે સમસ્યાઓ છે, પડકારો છે, તો આ નગરોના પડકારોનો જવાબ રહેલો છે સિંધુ ઘાટી સભ્યતામાં. એક આવો પણ સવાલ આપણે લખેલો હતો, બરાબર ને. તો એક સવાલ ઉપરથી આવા 3 સવાલ આપણે ડિસ્કસ કરેલા હતા અને બીજા 3 સવાલ મારા ખ્યાલથી તમને લોકોને મળ્યા પણ હશે હોમવર્ક તરીકેના, બીજા આખા મોડલ આન્સર સાથેના તમને મળ્યા હશે, બરાબર ને. હજુ અહીંયા નહીં મળ્યા, હજુ આ ક્વેશ્ચન મળ્યા, હજુ આન્સર નથી મળ્યા. ઓકે, તો કદાચ મે બી આજે તમને પહોંચતા કરશે. ઓકે, બીજો ક્વેશ્ચન લખો, એક ક્વેશ્ચન લખો. હજુ સિંધુ ઘાટીમાં જ છીએ, હજુ બહાર નથી નીકળ્યા આપણે એમાં. બીજો ક્વેશ્ચન લખજો. સિંધુ ઘાટી સભ્યતાની પ્રજા, સિંધુ ઘાટી સભ્યતાની પ્રજા, સિંધુ ઘાટી સભ્યતાની પ્રજા એક વ્યાપારી પ્રજા રહી હશે, એક વ્યાપારી પ્રજા રહી હશે તેવું કયા પુરાવાઓના આધારે કહી શકાય? તેવું કયા પુરાવાઓના આધારે કહી શકાય? ક્લિયર? સરસ મજાનો ક્વેશ્ચન છે કે સિંધુ ઘાટી સભ્યતાની પ્રજા એક વેપારી પ્રજા રહી હશે તેવું કયા પુરાવાઓના આધારે આપણે કહી શકીએ? ઓકે, સમજો દોસ્તો. બટ ઓબ્વિયસ છે, તમને જેમ ખબર છે કે આપણો જવાબ 3 ભાગની અંદર વહેંચાયેલો હશે. એક હશે ઇન્ટ્રોડક્શન, બીજું હશે આપણું બોડી કન્ટેન્ટ અને છેલ્લે હશે આપણું કન્ક્લુઝન. ઓકે, ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના. ઇન્ટ્રોડક્શન કોને કહેવાય? તો મેં લાસ્ટ લેક્ચરમાં તમને સમજાયેલું હતું કે જે પણ ટોપિક કે જેમાંથી સવાલ પૂછ્યો છે તો એ ટોપિક કે વિષયને લઈને આપણે કંઈક સામાન્ય માહિતી ધરાવીએ છીએ તેને કહેવાય ઇન્ટ્રોડક્શન. ક્લિયર? અને આપણે લાસ્ટ લેક્ચરની અંદર 3 ઇન્ટ્રોડક્શન પણ લખેલા હતા. 2 મેં લખાવડાયેલા હતા અને એક તમે જાતે બનાવેલું. એનું એ ઇન્ટ્રોડક્શન અહીંયા બેઠું લખવું હોય તો પણ તમે લખી શકો છો. ખ્યાલ આવે છે કે ભાઈ અહીંયા આપણે ઇન શોર્ટ સિંધુ ઘાટી સભ્યતાની એક બેઝિક માહિતી જ આપવાની છે ઇન્ટ્રોડક્શન ની અંદર. તો લખો એક ઇન્ટ્રોડક્શન. ફરીથી હું લખાવું છું. ચલો એક ઇન્ટ્રોડક્શન લખજો. લખજો. ભારતીય ઉપમહાદ્વીપમાં ફેલાયેલી સિંધુ ખીણની સભ્યતા ભારતીય ઉપમહાદ્વીપમાં ફેલાયેલી સિંધુ ખીણની સભ્યતા હજારો વર્ષો જૂની સભ્યતા હતી. હજારો વર્ષો જૂની સભ્યતા હતી.
અસભ્યતા અસભ્યતા અસભ્યતાના નિર્માતા એમ લખજો. અસભ્યતાના નિર્માતા દ્રવિડો હતા. અસભ્યતાના નિર્માતા દ્રવિડો હતા. અસભ્યતા તેના નગરીય આયોજન માટે અસભ્યતા તેના નગરીય આયોજન માટે વિશ્વમાં જાણીતી હતી. વિશ્વમાં જાણીતી હતી. લખજો અંદર જ. પાકી ઈંટના મકાનો, પાકી ઈંટના મકાનો, ગટર વ્યવસ્થા, ગટર વ્યવસ્થા, રસ્તાઓ, રસ્તાઓ વગેરે તેની વિશેષતા હતી. વગેરે તેની વિશેષતા હતી. ક્લિયર? તો ટૂંકમાં જે મેં માહિતી આપી એ શું થઈ ગયું? મારું ઇન્ટ્રોડક્શન. ક્લિયર? ઓકે. હવે જરા ધ્યાન આપજો. બોડી કન્ટેન્ટ. બોડી કન્ટેન્ટ એટલે કે વિષય વસ્તુ. આપણો વિષય વસ્તુ છે, આપણે એ બતાવવાનું છે કે સિંધુ ઘાટી સભ્યતા શું હતી? વેપારી પ્રજા. એવું આપણે કયા તથ્યોના આધારે, કયા પુરાવાઓના આધારે કહી શકીએ છીએ કે સિંધુ ખીણની સભ્યતાની પ્રજા શું હતી? વેપારી પ્રજા હતી. ક્લિયર? તો જરા ધ્યાન આપજો. આપણી જોડે એક નહીં અઢળક પ્રમાણ છે કે જેના આધારે આપણે સાબિત કરી શકીએ છીએ કે આ એક વેપારી પ્રજા રહી હશે. જેમ કે પહેલું જ તમે મુદ્દો લખી શકો, રાજા સારગોનનો અભિલેખ. રાજા સારગોનનો અભિલેખ આપણે સમજેલા છીએ રાજા સારગોનનો અભિલેખ વિશે પ્રિલિમમાં જ્યારે ભણતા હતા ત્યારે. અને જે પણ બીજા બધા મિત્રો પણ ભણેલા હશે, પ્રિલિમની અંદર ભણ્યા જ હોય તો જ મેન્સમાં આવ્યા હોય. તો હા, એટલે સારગોનના અભિલેખ વિશે તમને ખ્યાલ જ હશે. મેસોપોટેમિયાની સભ્યતાનું એક અક્કડ નામનું સ્થળ છે અને આ અક્કડ નામના સ્થળેથી ત્યાંનો એક રાજા સારગોન એનો અભિલેખ મળી આવ્યો છે, જેમાં સારગોને સ્પષ્ટપણે કીધું છે કે મારા રાજ્યનો મેલુહા સભ્યતા જોડે શું ચાલે છે? વેપાર ચાલે છે. કે મારા રાજ્યનો મેલુહા સભ્યતા જોડે વેપાર ચાલે છે. અને આ મેલુહા શબ્દ વાપરેલો છે કોની માટે? સિંધુ ખીણની સભ્યતા માટે. કેમ? કેમ કે આપણા સિંધુ ઘાટી સભ્યતાના ઘણા બધા વાસણો આપણને મેસોપોટેમિયાની સભ્યતાથી મળી આવ્યા. મેસોપોટેમિયાની સભ્યતાના ઘણા બધા વાસણો આપણને સિંધુ ઘાટીમાંથી મળી આવ્યા. ઇવન જે સિંધુ ઘાટીના વાસણો આપણને મેસોપોટેમિયાની સભ્યતામાંથી મળી આવ્યા, એ વાસણો ઉપર એ લોકોની લિપિમાં, મેસોપોટેમિયાની લિપિ જે ઉકેલાઈ ચૂકી છે, એ લોકોની લિપિમાં લખાણ લખ્યું છે પાછું મેલુહા. શું લખાણ લખ્યું છે? મેલુહા. એટલે ઇતિહાસકારો સ્પષ્ટ થઈ ગયા કે આ મેલુહા શબ્દ બીજા કોઈની માટે નહીં, કોની માટે વાપરેલો છે? સિંધુ ખીણની સભ્યતા માટે જ વાપરેલો છે. ફ્રાન્સમાં એક મ્યુઝિયમ છે જેનું નામ છે લૌરે મ્યુઝિયમ. અને આ મ્યુઝિયમ જે છે એની અંદર એ વાસણોનો કટકો હજુ પણ સાચવીને રાખવામાં આવ્યો છે, જેના ઉપર લખાણ છે મેલુહા. આ બધું મેં પ્રિલિમની અંદર પણ જ્યારે ભણાવતો હતો ત્યારે મેં તમને સમજાયેલું હતું. ઓકે. તો એક તો આ સારગોનનો અભિલેખ એ આપણી જોડે પહેલું પ્રમાણ છે કે એક વેપારી પ્રજા રહી હશે. એ લખે જ છે કે મારા રાજ્યનો મેલુહા સભ્યતા જોડે શું ચાલતો હતો? ધામધૂમથી વેપાર. પછી બીજું પ્રમાણ, બીજું એક મોટું પ્રમાણ, બીજું એક મોટું પ્રમાણ છે એ છે તોલ માપના વજનિયા. તોલ માપના વજનિયા. ભાઈ, સિંધુ ઘાટી સભ્યતામાંથી આપણને વસ્તુઓને માપવા માટેના વજનિયાઓ મળી આવ્યા છે. અને આ જે વજનિયાઓ હતા એ 16ના ગુણકમાં રહેતા હતા. શાના ગુણકમાં રહેતા હતા? 16ના ગુણકમાં રહેતા. 16 ગ્રામ, માની લો નાનામાં નાનું કોઈ વજનિયું છે 16 ગ્રામનું છે, તો એનાથી મોટું 32 ગ્રામનું હશે, એનાથી મોટું તો કે 64 ગ્રામનું હશે. ખ્યાલ આવે છે? એ રીતે 16ના ગુણકમાં રહેતા. તો કે આવા આપણને વજનિયાઓ મળી આવ્યા છે. બતાવે છે કે અહીંયા જે પણ વસ્તુઓ આપવામાં આવતી હશે, વેપાર વ્યવહારની અંદર જે પણ વસ્તુઓ આપવામાં આવતી હશે, તો એ જોખીને આપવામાં આવતી હશે, તોલીને આપવામાં આવતી હશે. એટલે વેપાર બહુ સરસ ચાલતો હશે આ લોકોનો. એવું નહીં કે કોઈ આવ્યો તો કે મારે ઘઉં લેવા છે, તો પેલો મૂઠો ભરીને કે લઈ જા, તું તો મારો સગો થાય એટલે બીજો મૂઠો લઈ જા. એવું નથી. દરેક વસ્તુ જોખીને માપીને આપવામાં આવતી હશે. ખ્યાલ આવે છે? તો એક વેપારી પ્રજાનું અહીંયા લક્ષણ દેખાડે છે કે દરેક વસ્તુને માપવા માટેના આવા સરસ મજાના આપણને શું મળી આવે છે? વજનિયા. તો આ પણ એક પ્રમાણ છે જે બતાવે છે કે આ પ્રજા એક વેપારી પ્રજા રહી હશે. બીજું એક પ્રમાણ તોલમાપના વજનિયા પછી બીજું એક મોટું પ્રમાણ છે એ છે અહીંયાથી મળી આવતી મોહર.
સિંધુ ઘાટી સભ્યતામાંથી મળી આવતી મહોર. આ સિંધુ ઘાટી સભ્યતામાંથી આપણને 2000 થી પણ વધુ મહોરો મળી આવી છે. મહોર જેને સીલ કે સ્ટેમ્પ આપણે કહીએ છીએ, અને આપણે ભણેલા છીએ આ બધી જ વસ્તુ. તો અહીંયા 2000 થી પણ વધુ મહોરો મળી આવી છે. આ મહોરો સેલખડી નામના પથ્થરમાંથી બનેલી રહેતી. કયા પથ્થરમાંથી? સેલખડી નામના પથ્થરમાંથી બનેલી રહેતી. અને વેપાર વ્યવહારની અંદર આ મહોરોનો કરવામાં આવતો હતો ઉપયોગ. ખ્યાલ આવે છે? તો આ પણ એક પ્રમાણ છે જે બતાવે છે કે સભ્યતા શું હશે? એક વેપારી પ્રજા. સભ્યતાની પ્રજા શું હશે? વેપારી પ્રજા. ઇવન હજુ બીજું એક મોટું પ્રમાણ, ભાઈ, ફારસની ખાડીના સિક્કા. ફારસની ખાડીના સિક્કા લખી શકો કે લોથલ જે સિંધુ ઘાટી સભ્યતાનું એક પ્રમુખ બંદર હતું, અને આ લોથલમાંથી આપણને ફારસની ખાડીના સિક્કાઓ મળી આવ્યા છે. એ બતાવે છે કે લોથલથી દરિયાઈ માર્ગે માલ સામાન ફારસની ખાડી સુધી પહોંચાડવામાં આવતો હશે. ખ્યાલ આવે છે? અને ફારસની ખાડીએથી સિંધુ ઘાટી સભ્યતાની ઘણી મહોરો પણ મળી આવી છે. એ બતાવે છે કે અહીંયાથી દરિયાઈ માર્ગે મધ્ય એશિયા સુધી માલ સામાન પહોંચતો હશે. તો આવી રીતે મધ્ય એશિયા જોડે આ લોકોનો વેપાર ચાલતો હતો. તો આ પણ એક પ્રૂફ છે, પ્રમાણ છે કે આ પ્રજા એક કઈ પ્રજા હશે? વેપારી પ્રજા. ઘર કુકડી પ્રજા નથી, ઇન્ટ્રોવર્ટ નતા કે ભાઈ એમના પ્રદેશ પૂરતા સીમિત થઈ ગયેલા હતા. ના, અન્ય સભ્યતાઓ જોડે આ લોકોનો શું ચાલતો હતો? વેપાર ચાલતો હતો. ક્લિયર? ઓકે. બીજું પ્રમાણ કે સિંધુ ઘાટી સભ્યતાની પ્રજા એક વેપારી પ્રજા રહી હશે, એવું આપણે કઈ રીતે કહી શકીએ? તો કે વધુ માત્રામાં ઓજારનું મળવું. વધુ માત્રામાં ઓજારનું. સિંધુ ઘાટી સભ્યતાના લોકો લડાઈ ઝઘડાવાળા લોકો નતા, શાંતિપ્રિય લોકો હતા. મોદી સાહેબના સદભાવના મિશનમાં માનવા વાળા લોકો હતા. ખ્યાલ આવે છે? બસ ક્યારેક ઓપરેશન સિંદૂર કરી નાખતા. ખ્યાલ આવે છે? બાકી શાંતિપ્રિય લોકો હતા. અને એવું આપણે એટલા માટે કહીએ છીએ કેમ કે સિંધુ ઘાટી સભ્યતામાંથી આપણને કોઈ પણ નગર લઈ લો, ત્યાંથી હથિયારો બહુ ઓછા મળ્યા છે, ઓજારો વધુ મળ્યા છે. હથિયાર કોને કહેવાય? તો જેનાથી તમે કોઈ વસ્તુને ડિસ્ટ્રોય કરો છો એને કહેવાય હથિયાર. પણ ઓજાર કોને કહેવાય? જેનાથી તમે કોઈ વસ્તુનું ક્રિએશન કરો છો. હથોડી, છેની કે આવી કોઈ પણ વસ્તુ છે, એ બધું શું છે? ઓજાર, કે જેનાથી તમે કોઈ વસ્તુને બનાવો છો. તો આ પ્રજાની અંદર આપણને ક્રિએશનનો ગુણ દેખાય છે. આ બતાવે છે કે આ પ્રજા જે છે કારીગર વર્ગ રહ્યો હશે, કે વેપારી વર્ગ રહ્યો હશે. લડાઈ ઝઘડામાં આ લોકો માનતા નતા. તો આ પણ એક પ્રમાણ તમે કહી શકો કે આ પ્રજા એક કેવી પ્રજા હતી? વેપારી પ્રજા હતી. પછી બીજું હજુ તમે લખી શકો બંદરો. ઓકે, બંદરો લખી શકો તમે કે સિંધુ ઘાટી સભ્યતામાંથી ઘણા બધા નગરો મળી આવેલા છે જ્યાં સભ્યતાના પ્રમુખ બંદર હતા, જેમ કે લોથલ છે, જેમ કે પુંતાસી છે, જેમ કે સુટકા ગેંડોર છે, વગેરે વગેરે. અને આ નગરો દ્વારા, એટલે કે આ બંદરો દ્વારા, બધા નગરો હતા. આ નગરો શું હતા? પ્રમુખ બંદર. જેમ ખંભાત એક શહેર છે, એક નગર છે, પણ ખંભાત જે છે એક બીજું શું છે? બંદર. સુરત એક શહેર છે, પણ સુરત જોડે જોડે શું છે? બંદર. કેમ કે દરિયાઈ માર્ગે ત્યાંથી વેપાર ચાલે છે. મુંબઈ એક શહેર છે, પણ મુંબઈ એક બંદર પણ છે. ખ્યાલ આવે છે? તો એવી રીતે લોથલ છે, સુટકા ગેંડોર છે, કુંતાસી છે, દેસલપુર છે, આવા બહુ બધા અહીંયા બંદરો હતા. અને આ બંદરોના દ્વારા દરિયાઈ માર્ગે અન્ય સભ્યતાઓ જોડે આ લોકોનો વેપાર ચાલતો હતો, અને અન્ય નગરો જોડે પણ વેપાર ચાલતો હતો. બંદરો દ્વારા માલ સામાન ફારસની ખાડી સુધી પહોંચતો હતો. ફારસની ખાડીથી મેસોપોટેમિયાથી માલ સામાન મિસ્ર સુધી પહોંચતો હતો. અલગ અલગ બ્યુટી પ્રોડક્ટ્સની આ લોકો નિકાસ કરતા હતા. શું કરતા હતા? નિકાસ કરતા. ક્લિયર? ઓકે. તો આ પણ એક મજાની વાત છે, બંદરો મળી આવવા. તો કે ભાઈ બંદરો એમને તો બનાવી નહીં હોય ને, વેપાર કરવા જ બનાવ્યા હશે. બંદર બનાવી દીધું એમને તો કેમ દરિયામાં જઈશું હોડી લઈને મજા કરવા. प्यार की कश्ती में, એટલે એવું થોડું હશે? લહેરો કી મસ્તી में એવું થોડું હશે? વેપાર કરવા માટે બનાવેલા હતા આ બંદરો. ખ્યાલ આવે છે? તો આ પણ એક વસ્તુ તમે અહીંયા આગળ એડ કરી શકો છો. પછી ઇવન હજુ તમારે એડ કરવું હોય તો જોડે જોડે એ પણ એડ કરી શકો છો
કે સિંધુ ઘાટી સભ્યતાના નગરોમાંથી ઘણી બધી એકાકાળીના પ્રમાણો મળી આવ્યા છે, જે બતાવે છે કે જમીની માર્ગે એકાકાળી ગામડામાં આપણે એને એકો પણ કહીએ, આમ બે ટાયર પર આગળ આપણે આમ લેવલ ભરાયેલું, આમ આ ટાયર ઉપર આ રીતનું ભરાયેલું હોય ને, આગળ આમ આ જે લેવલ જેવું મૂકેલું હોય, આગળ બળદ ભરાઈ દે તો બળદ ગાડું, ઊંટ ભરાઈ દે તો ઊંટ ગાડું, ઘોડો ભરાઈ દે તો ઘોડો ગાડી, હાથી ભરાઈ દે તો હાથી ગાડી, જે ભરાવે એ ગાડી. ખ્યાલ આવે છે? એટલે હાથી ના ભરાય ખાલી વાત છે, તો જે ભરાવે ગાડી. તો આવી ઘણી બધી એકાગાડીના રમકડાઓ મળી આવ્યા છે. તો એ બતાવે છે કે ભાઈ એ સમયે વેપાર વ્યવહારની અંદર આવા પ્રકારની ગાડીનો ઉપયોગ કરવામાં આવતો હશે. ખ્યાલ આવે છે? તો એ ગાડીનો ઉપયોગ શાની માટે કરવામાં આવતો હશે? કોઈ વસ્તુને ટ્રાન્સપોર્ટેશન માટે, કોઈ વસ્તુને લાવવા માટે, લઈ જવા માટે, એની માટે જેનો ઉપયોગ કરવામાં આવતો હશે. તો આ પણ એક પ્રમાણ છે જે બતાવે છે કે આ પ્રજા એક કેવી પ્રજા રહી હશે? વેપારી પ્રજા રહી હશે. સમજાય છે? ઓકે. તો આ બધા મુદ્દાઓ જ્યારે તમે લખો, આ 6 થી 7 મુદ્દાઓ મેં તમારી સામે ડિસ્કસ કર્યા, અને આટલા મુદ્દાઓ તમે લખો એટલે આરામથી તમારો જવાબ બની જાય. કેમ કે મેં તમને પહેલા જ સમજાયેલું હતું કે 200 શબ્દોમાં તમારે જવાબ લખવાનો છે. તમારું 20-25 શબ્દોની આજુબાજુનું તમારું ઇન્ટ્રોડક્શન છે, તમારું કન્ક્લુઝન 20-25 શબ્દોની આજુબાજુનું છે, તો 50 શબ્દો તો તમારા ત્યાં જ જતા રહ્યા. તો બોડી કન્ટેન્ટ વધીને કેટલા શબ્દોનું રહ્યું? 150 શબ્દ. બોડી કન્ટેન્ટ વધીને 150 શબ્દોની આજુબાજુનું રહ્યું. તો હું કહું છું કે તમારી જોડે 30-30 શબ્દ વાળા એકાદ મુદ્દો પણ તમે જે લખો છો, 30 શબ્દ તો આરામથી થઈ જાય 25-30 શબ્દ લખવામાં. તો એવા 30-30 શબ્દ વાળા 5 મુદ્દા છે ને, તો 3 5 ને 15, 150 શબ્દ. અરે મુદ્દાઓ થોડા નાના છે તમારી જોડે, લો 20-25 શબ્દ વાળા મુદ્દા છે, તો 25 6 ને 150. ઇન શોર્ટ, તમારી જોડે કોઈ પણ જવાબ લખવા માટે મારું જે કેલ્ક્યુલેશન છે અત્યાર સુધીનું, એ રીતે જ બધા વિદ્યાર્થીઓ હંમેશા લખે છે ને ઓલવેઝ એમને માર્ક પણ મળે છે કે કોઈ પણ જવાબ લખવા માટેના તમારી જોડે 5 થી 6 મુદ્દાઓ છે ને, તો આરામથી 200 શબ્દોમાં તમે જવાબ લખી જ શકો. હા, પછી લખતા ના આવડતું હોય વાત અલગ છે. ઘણાને છે ને લખતા ના આવડતું હોય, બરાબર, કે સપોઝ મારે અહીંયા આગળ લખવું છે કે સારગોનનો અભિલેખ, તમને ખાલી એટલું જ ખબર છે, પણ હવે લખતા નહીં આવડતું તમને કે એને વિસ્તૃત કરીને કઈ રીતે લખવું. સામે એટલું જ લખી દે કે મેસોપોટેમિયાની સભ્યતામાંથી સારગોનનો અભિલેખ મળી આવ્યો છે, અને આ અભિલેખ પ્રમાણે આપણને જણાય છે કે સિંધુ ઘાટી સભ્યતાના લોકો એક વેપારી પ્રજા હતી. આટલું લખો તો પછી 15 શબ્દ જ થાય માંડ. એને તમને વ્યવસ્થિત રીતે લખતા આવડવું જોઈએ, પીરસતા આવડવું જોઈએ. અને એ બધી વસ્તુ શું છે કે તાત્કાલિક નહીં આવે, એ કેળવવી પડે. જેમ જેમ પ્રેક્ટિસ કરતા જાઓ એમ એ વસ્તુ આવતી જાય. અહીંયા થોડાક જવાબો હું એટલા માટે જ લખાવું છું કે લખતા લખતા તમને ખબર પડે કે ઓકે, કે વિસ્તૃતમાં કોઈ પણ મુદ્દાને વ્યવસ્થિત વિસ્તૃત કરીને લખવો હોય તો કેવી રીતે લખાય. ક્લિયર? તો આપણે લખીશું. લખજો. નીચે લખજો કે એટલે જવાબ મેઇન વિષય વસ્તુ બોડી કન્ટેન્ટમાં. સિંધુ ખીણની પ્રજા, સિંધુ ખીણની પ્રજા, સિંધુ ખીણની પ્રજા એક વેપારી પ્રજા રહી હશે, એક વેપારી પ્રજા રહી હશે તેવું નીચેના પ્રમાણોના આધારે કહી શકાય. તેવું નીચેના પ્રમાણોના આધારે કહી શકાય. સ્ટાર કરીને પહેલો મુદ્દો, ભાઈ બહુ ભેગું ભેગું નહીં, થોડુંક આમ વ્યવસ્થિત. અમુકના અક્ષર છે ને એકદમ આમ જોડે 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 છે, આમ બરાબર, થોડું છૂટું છૂટું લખો, આમ સામે વાળાને એટ્રેક્ટિવ સારું લાગે એવું લખજો. રાજા સારગોનનો અભિલેખ, સારગોનનો અભિલેખ મેઇન પોઈન્ટ બનાવો. સારગોનનો અભિલેખ, પછી સામે લીંબુ લાકડી. ઓકે, યસ. અને પછી લીંબુ લાકડીની અહીંયા નીચેથી આમ લખવાનું હો ભાઈ. પહેલી લાઈન અહીંયા નીચે જ આવી જોઈએ, પછી બીજી લાઈન ભલે તમે શરૂઆતથી લખો. ક્લિયર? ઓકે. રાજા સારગોનનો અભિલેખ. ગુજરાતી વાળા જો જીવનમાં સારા સાહેબ મળ્યા હોય તમને, તો એ તમને આ નિયમ બતાવે કે જ્યારે પણ આવું કરો છો તો અહીંયાથી તમારો પેરેગ્રાફ ચાલુ થાય. ક્લિયર? ઓકે. એટલે ઘણા શું કરે કે આવું મુદ્દો પાડી પછી અહીંયાથી લખે, ત્યાંથી ના લખવાનું, અહીંયાથી લખવાનું. ઓકે, તો લખજો રાજા સારગોનનો અભિલેખ, એમાં લખજો. મેસોપોટેમિયાની સભ્યતાના, મેસોપોટેમિયાની સભ્યતાના
અક્કડ નામના સ્થળેથી મેસોપોટેમિયાની સભ્યતાના અક્કડ નામના, ક્યાં લખ્યું તમે? નીચે લખવાનું, આની નીચે તમારી લાઈન આવે, ત્યાંથી શરૂઆત થાય. શું લખ્યું આપણે? તમે પણ એ જ કર્યું બધાએ લાઈન સર. હા, ઇતને પૈસે બચા કે કહાં જાઓગે? તો શું લખ્યું આપણે? હા, મેસોપોટેમિયાની સભ્યતાના અક્કડ નામના સ્થળેથી રાજા સારગોનનો અભિલેખ મળી આવ્યો છે. રાજા સારગોનનો અભિલેખ મળી આવ્યો છે. રાજા સારગોનનો અભિલેખ મળી આવ્યો છે. લખજો. જેમાં સારગોન જણાવે છે કે મારા રાજ્યનો મેલુહા સભ્યતા જોડે વેપાર ચાલે છે. લખજો નીચે એરો મારીને. અહીંથી મળી આવતા સિંધુ ઘાટી સભ્યતાના વાસણો, એમાં જ એ જ લાઈનમાં નીચે સબ પોઈન્ટ બીજો એમ, અહીંથી મળી આવતા સિંધુ ઘાટી સભ્યતાના વાસણો તેમજ મહોરો આ વાતની પુષ્ટિ કરે છે કે સિંધુ ઘાટી સભ્યતાના લોકોનો મેસોપોટેમિયાની સભ્યતા જોડે વેપાર ચાલતો. બરાબર. પછી તમારે બહુ લખવાની જરૂર નથી કે આવું ફ્રાન્સમાં લોરે મ્યુઝિયમ છે, ત્યાં પેલું કટકો છે ને આ તે. આપણે બીજા પોઈન્ટ સમાવવાના છે. એટલે હંમેશા જ્યારે પણ જવાબ લખતા હોય ત્યારે આ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું કે તમારે જે પણ તમારો મુદ્દો હોય લખવા માટે તો તમને ઘણું બધું ખબર હોય, તમે બહુ બધું છાપી શકો, પણ જોવાનું પછી આગળ મારે બીજા મુદ્દાઓને સમાવવાના છે. એટલે દરેક મુદ્દા પાછળ વધુ પડતું લખી દેવું નહીં, પ્રમાણસરનું લખવું. એ સામેવાળો સમજી જશે. ખ્યાલ આવે છે? અને તમે લખ્યું છે, આપણે લખવાનું એ રીતે સામેવાળો પાછું સમજી જાય. પછી કે તો ગમે તે જ લખે ને પછી સામેવાળો સમજી જાય, એવું નહીં. ખ્યાલ આવે છે? લખજો બીજો પોઈન્ટ લખજો. તોલ માપના વજનિયા. હવે આવી રીતે કરજો. આમ લીંબુ લાકડી કરી પછી એની નીચે. બરાબર? હા, અત્યારથી એ લખતા શીખો. એવી કંજુસાઈ ના કરો કે મારે એટલી જ ગેપ બચી જાય બધા માટે. અહીંયાથી મને દેખાય છે. ઓકે? શું લખ્યું આપણે? તોલ માપના વજનિયા. લખજો. સિંધુ ઘાટી સભ્યતામાંથી ઘણા બધા તોલ માપના વજનિયાઓ મળી આવ્યા છે. આ વજનિયાઓ 16ના ગુણકમાં રહેતા. લખજો. જે બતાવે છે કે આ સભ્યતાના લોકો દરેક વસ્તુ તોલીને
તોલીને આપતા હશે. દરેક વસ્તુ તોલીને આપતા હશે, નહીં વ્યવહાર કરતા હશે. દરેક વસ્તુનો તોલીને વ્યવહાર કરતા હશે. દરેક વસ્તુનો તોલીને વ્યવહાર કરતા હશે. નેક્સ્ટ લખજો ત્રીજો મુદ્દો, મોહોર. મોહોર લખજો. સિંધુ ઘાટી સભ્યતામાંથી 2000 થી પણ વધુ મોહરો મળી આવી છે. 2000 થી પણ વધુ મોહરો મળી આવી છે. લખજો. આ મોહરો સેલખડી નામના પથ્થરમાંથી બનેલી હતી. આ મોહરો સેલખડી નામના પથ્થરમાંથી બનેલી રહેતી. લખજો. વ્યાપાર વ્યવહારમાં વેપારીઓ દ્વારા સીલ કે સ્ટેમ્પ તરીકે, સીલ એને જ ઇંગ્લિશમાં આપણે કહીએ સ્ટેમ્પ, એમ સીલ બ્રેકેટમાં લખી દો તો સ્ટેમ્પ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવતો. આમ આ મોહરો આ પ્રજા વ્યાપારી પ્રજા રહી હશે. તેનું પ્રમાણ પૂરું પાડે છે. નેક્સ્ટ લખજો. ફારસની ખાડીના સિક્કા. ફટાકડાનો ફ. ફારસની ખાડીના સિક્કા. લખજો. ફારસની ખાડીના સિક્કા લખજો. લોથલમાંથી ફારસની ખાડીના સિક્કાઓ મળી આવ્યા છે. જે બતાવે છે કે લોથલથી દરિયાઈ માર્ગે ફારસની ખાડી સુધી આ સભ્યતાના લોકોનો વેપાર ચાલતો હશે. આમ અન્ય સભ્યતાના સિક્કાઓ કે મોહરો મળી આવવી. તે આ વાતનો સ્પષ્ટ સંકેત કરે છે કે અન્ય સભ્યતાઓ જોડે આ સભ્યતાનો વેપાર ચાલતો.
વેપાર ચાલતો. અને આ પ્રજા એક વેપારી પ્રજા રહી હશે. સ્ટાર કરીને બીજો મુદ્દો, બંદરો. બંદરો બંદરોની જગ્યાએ કામ કરો, આપણે બે મુદ્દાને ભેગા કરી દઈએ. એટલે એવું લખજો, સ્થળ માર્ગે અને જળ માર્ગે વેપાર. એવું લખજો, સ્થળ માર્ગે અને જળ માર્ગે વેપાર. બે મુદ્દાઓને ભેગા કરીને લખી દઈએ, સ્થળ માર્ગે અને જળ માર્ગે વેપાર. લખજો, આમાં લખજો. આ સભ્યતામાંથી ઘણા નગરો મળી આવ્યા છે. ઘણા નગરો મળી આવ્યા છે કે જે આ સભ્યતાના પ્રમુખ બંદરો હતા. પ્રમુખ બંદરો હતા. બંદરો જેવા કે લુથલ, સુતકા ગેન્ડોર, કુંતાસી, દેશળપુર વગેરે વગેરે. આ બંદરો દ્વારા જળ માર્ગે અન્ય સભ્યતાઓ જોડે વેપાર ચાલતો. નીચે એમાં જ સબ પોઈન્ટ પાડીને બીજો એક એરો મારીને લખજો. આ સભ્યતામાંથી એકા ગાડીના પ્રમાણો પ્રાપ્ત થયા છે. એકા ગાડીના પ્રમાણો પ્રાપ્ત થયા. જે બતાવે છે કે સ્થળ માર્ગે અન્ય નગરો જોડે તેમજ અન્ય સભ્યતાઓ જોડે વેપાર કરવા માટે એકા ગાડીનો ઉપયોગ કરવામાં આવતો હશે. લખજો હજુ છેલ્લો એક પોઈન્ટ, વધુ માત્રામાં ઓજારો. લખજો, આ સભ્યતામાંથી હથિયારો કરતા વધુ માત્રામાં ઓજારો મળી આવ્યા છે. જે બતાવે છે કે આ પ્રજા
જે બતાવે છે કે આ પ્રજા એક વેપારી પ્રજા તેમજ શાંતિપ્રિય પ્રજા રહી હશે, તેમજ શાંતિપ્રિય પ્રજા રહી હશે. ક્લિયર? ઓકે. છેલ્લે કન્ક્લુઝન. કન્ક્લુઝન. હવે જો કન્ક્લુઝન કોને કહેવાય, મેં અગાઉ પણ સમજાયેલું છે તમને કે કન્ક્લુઝન કોને કહેવાય, કે જે આપણે ઉપર લખ્યું છે એની એ જ વાતને તમે શોર્ટમાં કન્ક્લુડ કરી રહ્યા છો, એનો નિષ્કર્ષ આપી રહ્યા છો, સારાંશ આપી રહ્યા છો. ભાઈ સમજાય છે? તો કે ભાઈ કન્ક્લુઝન મતલબ જ છે નિષ્કર્ષ. જે ઉપર તમે વાત લખી છે એનો તમે અહીંયા શું તારવો? નિષ્કર્ષ. ક્લિયર? તો લખજો, કન્ક્લુઝન લખજો. આમ આ સભ્યતામાંથી મળી આવતી મોહરો, આમ આ સભ્યતામાંથી મળી આવતી મોહરો, વજનિયા, બંદરો, ઓજારો, તેમજ રાજા સારગોનનો અભિલેખ, તે વાતનો સંકેત કરે છે કે આ સભ્યતાના નિર્માતા દ્રવિડો એક વ્યાપારી પ્રજા હતી. મિસ્રની સભ્યતા કે મેસોપોટેમિયાની સભ્યતા જોડે સ્થળ માર્ગે કે જળમાર્ગે આ સભ્યતાનો વ્યાપાર ચાલતો. ક્લિયર? ઓકે. તો આખો તમારો જવાબ, ઓકે, 2 પાના ભરીને 200 શબ્દોમાં. ક્લિયર? ઓકે. બધાને જે લખવાના હરખના તેડા હતા બધા અહીંયા પત્તા હશે કે સાહેબ લખાવો. જો મેન્સ છે ને, મેન્સ એ લખવાનો વિષય છે. જ્યાં સુધી જાતે પ્રેક્ટિસ કરીને લખો નહીં. મને એમ કહો કે કાલે જે 3 સવાલ આપેલા હતા આપણે જે લાસ્ટ લેક્ચરમાં, આમાંથી કેટલાય લખ્યા છે? બરાબર, હું જોઈશ, મને છેલ્લે બતાવજો. બરાબર છે? તો કેટલાય લખ્યા છે? 3 લખ્યા હોય, એક નહીં કે ભાઈ 3 લખ્યા હોય, 2 નહીં, 3 કમ્પ્લીટ લખ્યા હોય. એક કઈનો 3 સવાલ આપેલા ને તમને, મેં 2 આપેલા અને બીજા 3 પેલી ચિઠ્ઠી આપેલી અહીંયાથી, એ કહું છું. બરાબર? કેટલાય લખ્યા છે કમ્પ્લીટ? બધા. એક જ વ્યક્તિ છે જેમણે લખ્યા છે. બાકી કદાચ એ 3-4 જે સવાલ 3 ચિઠ્ઠીમાં હતા અને બીજા 2 મેં આપેલા હતા આખા ડિસ્કસ કરીને. બરાબર છે? એ 2 જે સવાલો તમને બીજા 2 આપેલા, એટલે ટોટલ આમ કેટલા હતા હોમવર્કમાં? 5. બરાબર? ડિસ્કસ કરેલા સવાલ હતા 2 અને બીજા 3 નું તો તમને સીધો અહીંયાથી મોડલ આન્સર બેઠો તમને મળી જવાનો છે. પણ એમાંથી 5 લખવા વાળા કેટલા છે? એક પણ નહીં. બીજા બધા આ એક જ વ્યક્તિ છે, તમે લખ્યા છે. એટલે 2-4 જણા ગણ્યા ગાંઠ્યા છે. બાકી બીજા બધા કોઈ કે 2 લખ્યા હશે, કોઈ કે 1 લખવાનો ટ્રાય કર્યો હશે. અને એ પણ પ્રજા કઈ એટલું બધી નથી, ગણીને એવા 15-20 જણાએ હાથ ઊંચા કર્યા. 15 જણાએ. આ 100 જણા ઉપર બેઠા છે અહીંયા, અને એમાં ગણીને આટલા લોકોએ હાથ ઊંચા કર્યા. મેન્સ લખવાનો વિષય છે ભાઈ. જ્યાં સુધી જાતે કલમ ના ઉપાડો, જાતે લખવાનો પ્રયત્ન ના કરો, ત્યાં સુધી કંઈ જ આવડે નહીં. જાતે લખવું પડે.
પછી છેલ્લા દિવસે જેમ અત્યારે બેઠા છો એ દિવસે ત્યારે પેપર આવશે ને, સપોઝ મેન્સ આવી તો આમ જ ઊભા હશો કે ઇન્ટ્રોડક્શન કેમનું લખવું, ખ્યાલ આવે છે? એટલે પ્રેક્ટિસ કરવી પડશે હો ભાઈ, નહીતર બાકી નહીં આવડે આમાં. લખજો, સવાલ લખો. નેક્સ્ટ સવાલ લખો. આ રેકોર્ડિંગમાં કહી રહ્યો છું પ્રૂફ સાથે કે સાહેબે કીધું નતું પ્રેક્ટિસ કરવી પડે. આ પ્રૂફ છે, બરાબર છે? હા. અને હવે તો તલાટી લખવાની આવી છે, જેના ઉપર બધાને આશા હતી કે ચલો આમાં તો વન શોટ એક્ઝામ છે, એક સાથે એક જ ઝાટકે નીકળી જઈશું. આજે અમુક ફેકલ્ટી મિત્રો છે મારા, જે બધા અલગ અલગ ઇન્સ્ટિટ્યુશનમાં ભણાવે છે, તો એ લોકો આવેદન પત્રો આપવા ગયેલા હતા વિદ્યાર્થીઓ વતી. ગૌણ સેવાના દરવાજા જ બંધ કરી દીધા છે. હા, સાંભળવું જ નથી ને કોઈને. અમારે જે કરવાનું હતું અમે કરી દીધું. તમારે ફોર્મ ભરવા હોય તો ભરો. આને કહેવાય 156 ની તાકાત. ખ્યાલ આવે છે? જ્યારે કોઈ પણ સરકારને તમે આટલી હદ સુધી તમે એને સતત 30 વર્ષથી જે સરકારનું શાસન છે, એને ખબર છે કે અહીંયાથી મારું કોઈ પાંખ્યું હલાઈ શકે એમ નથી. એટલે એ ધીરે ધીરે ડિક્ટેટરશિપ થાય ને થાય જ. પછી આપણે બેઠા બેઠા ખાલી મોટી મોટી વાતો જ કરવાની રહે. સરકાર આમ કરે છે, તેમ કરે છે, બસ એવી ખાલી ખાલી વાતો કરવાની રહે. બાકી એકચ્યુઅલમાં પાવર તમારે ક્યારે બતાવવાનો હોય? જ્યારે એ દિવસ આવે ત્યારે. તમને કહું છું, કોંગ્રેસ ના ગમતી હોય કે કોઈ બીજી પાર્ટી ના ગમતી હોય, તમે નોટા તમારી જોડે ઓપ્શન છે કે નહીં? નન ઓફ ધી અબોવ તમે આપી શકો, પણ એટલી સરકારનો વોટ શેર એ ઘટે ને તો એને ખબર પડે કે પ્રજા મારાથી નારાજ ચાલી રહી છે. તમારે પાવર એ દિવસે બતાવવાનો હોય. એ અહીંયા જઈને હવે તમે જઈને ધરણાઓ કરો, શું થાય? ટીંગાટોળી કરી નાખી દે. કાર્યક્રમો થવા જ નહીં દેતા, અને ઉલટાના માર ખાવાના, બૈડા લાલ ઘૂમ કરવાના, એવા બધા ધંધા જ નહીં કરવાના. અને વિરોધ પ્રદર્શિત કરવા માટે તમારી જોડે આજકાલ એવું નથી કે દરેક જગ્યાએ તમે ફિઝિકલી પ્રેઝન્ટ થાવ જ. તમે સોશિયલ મીડિયા ઉપર જ્યારે કોઈ વાતને બહુ ઉછાળો છો તો એ પણ સરકાર સુધી પહોંચે જ છે, નારાજગીઓ પણ પહોંચે જ છે. તમે ત્યાં તો એટલીસ્ટ તમારા હાથ ઉગાડો. તો કઈ નહીં, તમે બધું પછી જીપીએસસી માં કાલ ઉઠીને એવું થઈ જાય કે ઇન્ટરવ્યુ 500 માર્કનું, તમારા બધા મેરિટ ત્યાં જ ચેન્જ થઈ જાય. ખ્યાલ આવે છે? તો એવું થઈ જાય પછી, અને તમે કઈ ના કરી શકો. પછી ક્લાસમાં આવવાનો કોઈ મતલબ નહીં. અમે બધા ક્યાંક જતા રહીશું, અમે કઈ હું કઈ પાણીપુરી લારી ચાલુ કરી દઈશ કે હા હા કમાવાનું છે એમાં. તો અરે અમદાવાદમાં ઘણા અમારા એરિયાની આજુબાજુ જ અમુક પાણીપુરી વાળા છે, કોઈકની જોડે સ્કોર્પિયો છે, કોઈની જોડે XUV 700 છે, અને દુકાનો. હા, તો જબરદસ્ત કમાય છે એ લોકો. તો એટલે પછી તમારે નોકરી કરવાનો કોઈ મતલબ નથી. થાય તો કરજો, ને તો બાકી મનરેગા યોજનામાં નામ લખાઈ લેજો. લખો નેક્સ્ટ સવાલ. સવાલ લખજો. સિંધુ ઘાટી સભ્યતાના લોક સાંસ્કૃતિક મૂલ્યો તેમજ ધાર્મિક મૂલ્યોની વર્તમાન સમાજ વ્યવસ્થા પર એક ઊંડી છાપ જણાય છે. સમજાવો. ઓકે, જો સરસ સવાલ છે કે સિંધુ ઘાટી સભ્યતાના લોક સાંસ્કૃતિક મૂલ્યો અને ધાર્મિક મૂલ્યોની વર્તમાન સમાજ વ્યવસ્થા ઉપર એક ઊંડી છાપ જણાય છે. હવે મારે અહીંયા કંઈ કહેવાની જરૂર નથી. આ શું છે? તમારું ઇન્ટ્રોડક્શન. 25-30 શબ્દોમાં તમે ઇન્ટ્રોડક્શન તમારે લખવાનું હોય. અને આ ઇન્ટ્રોડક્શન
આગળ 3 તમે લખેલા, આજે ફરીથી એક ચોથું અલગ થોડું ઇન્ટ્રોડક્શન મેં લખાવ્યું. મેં તમને કીધેલું કે 500 લોકો લખે, 500 ના ઇન્ટ્રોડક્શન શું હોય? અલગ. ઇન્ટ્રોડક્શન કોને કહેવાય? ઇન્ટ્રોડક્શન એટલે કે ટોપિક કે વિષયને લઈને તમે કંઈક સામાન્ય માહિતી ધરાવો છો. શરૂમાં હું ઇન્ટ્રોડક્શનો તમને કહેતો રહીશ. મારી નોટ્સ જે મળશે પીડીએફ ની અંદર, ઇવન અહીંયાથી આપણે જે આન્સરો આપીએ છે તો એ બધામાં તમને એક આદર્શ તરીકે ઇન્ટ્રોડક્શનો મળતા રહેશે, પણ જાતે પણ બનાવવાની પ્રેક્ટિસ કરવાની. બરાબર? પછી પાછળથી હું નહીં કહું દરેક જગ્યાએ. તો એક ઇન્ટ્રોડક્શન હશે અને પછી આપણું આવે મેઇન બોડી કન્ટેન્ટ. હવે તમે જુઓ સવાલની અંદર જ 2 મુદ્દાઓ તમને આપી દીધા છે. કયા મુદ્દા? લોક સાંસ્કૃતિક મૂલ્યો અને ધાર્મિક મૂલ્યો. એની વર્તમાન સમજ વ્યવસ્થા ઉપર શું દેખાય છે? ઊંડી છે. તો એક છે લોક સાંસ્કૃતિક મૂલ્ય અને બીજા છે ધાર્મિક મૂલ્ય. લોક સાંસ્કૃતિક મૂલ્ય અને ધાર્મિક મૂલ્ય. જરા ધ્યાન આપજો દોસ્તો. લોક સાંસ્કૃતિક મૂલ્યો, પહેલો જેની અંદર કયો મુદ્દો તમે લખી શકો? લોક સાંસ્કૃતિક મૂલ્યોની અંદર પહેલું જ તમે લખી શકો પહેરવેશને લઈને. પહેરવેશ લખી શકો કે સિંધુ ઘાટી સભ્યતાના લોકો સુતરાઉ, ઊન કે ચર્મના બનેલા સીવ્યા વગરના વસ્ત્રો પહેરતા, તેમજ આ વસ્ત્રો પર ભરતકામ જેવી વસ્તુ પણ કરવામાં આવતી હતી. પેલા દાઢીવાળા પુરુષની જે મૂર્તિ મળી છે એમાં લિટરલી દેખાય છે કે ખેસ ઉપર એમ ભરતકામ કરેલું હોય છે કે નહીં? તો કે ભરતકામ જેવી વસ્તુ કરવામાં આવતી હતી. અને આજે પણ વર્તમાન સમયમાં પણ સુતરાઉ, ઊન કે ચર્મના બનેલા વસ્ત્રોનું ચલણ જોવા મળે છે. અને આ વસ્ત્રોના સુશોભન માટે ભરતકામ જેવી વસ્તુ પણ કરવામાં આવે છે. ક્લિયર? ઓકે. સિંધુ ઘાટી સભ્યતામાં હડપ્પા નામના સ્થળેથી ધોતી પહેરેલા વ્યક્તિની મૂર્તિ મળી આવી છે. અને આજે પણ આપણી સંસ્કૃતિમાં ધોતી જેવા વસ્ત્રનું ચલણ જોવા મળે છે કે નહીં? તો બતાવે છે કે એ સમયે એ લોકોએ જે લોક સાંસ્કૃતિક મૂલ્ય ઉભા કર્યા, કે જે પ્રકારનું ડ્રેસિંગ એ લોકો પહેરતા હતા, કપડા જે પ્રકારના પહેરતા હતા, આજે પણ ક્યાંક આપણે એવા પ્રકારના વસ્ત્રો પહેરીએ છીએ. ક્યાંક સુતરાઉ, ક્યાંક ઊન કે ક્યાંક ચર્મ. છે કે નહીં? પછી બીજો એક મુદ્દો તમે લખી શકો વાસણો. ભાઈ સિંધુ ઘાટી સભ્યતામાંથી આપણને સરસ મજાના વાસણો મળી આવ્યા છે. જે લાલ માટીના વાસણો છે, પીળા કલરની માટીના વાસણો છે. અને આ વાસણો ઉપર સરસ મજાની ડિઝાઇનો, ચિત્રો પણ કરવામાં આવેલા છે. ને આ વાસણો ચાકડા ઉપર ઘડેલા વાસણ છે. તમે વાસણો ખાલી નેટ ઉપર સર્ચ મારજો, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન પોટ્રી, આવું તમે લખજો એટલે તમને એના વાસણો જોવા મળશે. અને લિટરલી આમ ઘડો બનાવેલો છે તો આપણો જેવો ઘડો કેવો સરસ ઘડાયેલો હોય. ચાકડો ખબર પડે ને, કુંભારનો ચાકડો, તો એવો જ આમ ઘડાયેલો છે ઘડો. ચાહે આમ ફ્લાવર વાસ આપણે કેવા સરસ મજાના હોય છે, તો એવા પણ આમ ફ્લાવર વાસ જેવું પણ આપણને મળી આવ્યા છે, સરસ મજાનું પાત્ર. તો એ બધું જ આપણને દેખાય છે કે ઘડાયેલું છે. તો હજારો વર્ષો પહેલા આ લોકો આવા વાસણોનો ઉપયોગ કરતા હતા, જે ચાકડા ઉપર ઘડાયેલા હતા. અને આજે પણ 21મી સદીમાં પણ આપણે ઘણા બધા વાસણોનો ઉપયોગ કરીએ છીએ જે પણ આવા ઘડાયેલા છે. એટલે હજારો વર્ષો પહેલા એ લોકોએ જે આ વારસો ઉભો કરેલો હતો, લોક સાંસ્કૃતિક વારસો, એ આજે પણ જળવાય. આજે પણ આપણા વાસણો ઉપર સરસ મજાની આપણે ડિઝાઇનો, ચિત્રો, આવું બધું કરીએ છીએ. ઘરે હશે ઘણા બધાના માટલા, જેના ઉપર ફૂલડાઓ, નાન, તેની એવી ડિઝાઇનો પણ કરેલી હશે. છે કે નહીં? સરસ મજાની. લખજો ક્યાં બીજો મુદ્દો વાસણો પછીનો. એક બીજો મુદ્દો તમે બતાવી શકો, ઘરેણા. લખી શકો કે નહીં? કે સિંધુ ઘાટી સભ્યતાના લોકો હજારો વર્ષો પહેલા સોનું, ચાંદી, તાંબુ, કાંસુ જેવી ધાતુઓમાંથી બનેલા ઘરેણાઓ પહેરતા. આ સિવાય જેસર, કાર્નિલન, સ્ફટિક, શેલખડી, અકીક, ગુમેદ આવા પથ્થરોમાંથી બનેલા ઘરેણાઓ પહેરતા. આ સિવાય શંખ, છીપલા કે હાથીદાંત જેવી વસ્તુઓમાંથી પણ ઘરેણાઓ બનાવતા. અને આ ઘરેણાઓમાં સરસ મજાના મણકાઓનો પણ ઉપયોગ કરતા. આજે 21મી સદીમાં પણ આવા પ્રકારના ઘરેણાઓનો ઉપયોગ થાય છે. સોનાના ઘરેણા, ચાંદીના ઘરેણા, તાંબા કે કાંસા જેવી ધાતુના બનેલા ઘરેણા. મને એમ કહો કે આનો આપણે ઉપયોગ કરીએ છીએ કે નહીં? કરીએ છીએ. ઇવન અહીંયાથી કે ભાઈ મેં કીધું એમ મણકા મળી આવ્યા છે,
તો આજે પણ આપણે આપણા ઘરેણાઓ જે બનાવીએ છીએ એમાં મણકાઓનો ઉપયોગ કરીએ છીએ કે નહીં? કરીએ છીએ. આજે પણ ઘરેણાઓની અંદર આપણે સ્ટોન, રંગીન સ્ટોન આ લોકો ઉપયોગ કરતા, અકીક સ્ટોનનો ઉપયોગ કરતા. આજે પણ આપણે અકીકના પથ્થરોનો ઉપયોગ કરીએ છીએ. આ લોકો સ્ફટિકની માળા આવું બધું એટલે કે સ્ફટિકના સ્ટોનનો ઉપયોગ કરતા. આજે પણ આપણે સ્ફટિકના સ્ટોનનો શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ ઘરેણાઓની અંદર. તો હજારો વર્ષો પહેલા ઇવન હાથી દાંતના ઘરેણાઓ, મને એમ કહો કે આજે પણ હાથી દાંતના બનેલા ઘરેણાઓ લોકો પહેરે છે કે નહીં? પહેરે છે. મોંઘા હોય છે ભાઈ, સસ્તા નથી હોતા. તો હજારો વર્ષો પહેલા એ લોકો જે પ્રકારના ઘરેણાઓ પહેરતા, આજે પણ એવા જ પ્રકારના ઘરેણાઓનો ઉપયોગ થાય છે. અહીંયાથી આપણને ગળે પહેરવાના નેકલેસ મળી આવ્યા છે. આપણને ઘણા મૂર્તિઓ ઉપર દેખાય છે કે પેલા બાજુબંધ જેવું પહેરેલું હોય, જેમ કે પેલા દાઢીવાળા પુરુષની મૂર્તિ છે તો ત્યાં આગળ આપણને દેખાય છે ખભે અહીંયા કંઈક બાજુબંધ જેવું એને પહેરેલું છે. આ તરફ આપણે કડું જેવું પહેરે છે, બંગડી જેવું પહેરે છે, તો એવા બંગડી જેવા ઘણા બધા ઘરેણાઓ આપણને મળી આવ્યા છે. તો બંગડી હોય, નેકલેસ હોય, કે આ તરફ બાજુબંધ હોય, આવા બધા ઘરેણાઓ હજારો વર્ષો પહેલા આ લોકો પહેરતા. અને આજે પણ ઘરેણાઓમાં એવી જ બનાવટની વસ્તુઓ આપણે પહેરીએ છીએ. એટલે કોઈને એવું હોય કે 21મી સદીમાં આપણે કેવા ઘરેણા પહેર્યા છે, 21મી સદીમાં નહીં, આપણે 5000 વર્ષ પહેલાથી પહેરતા આવ્યા છીએ. બસ સમય સાથે સાથે એના સ્વરૂપો થોડા થોડા બદલાતા રહે છે. બાકી હજારો વર્ષો પહેલા એ લોકોએ જે આ વારસો તૈયાર કર્યો એ આજે પણ આપણી સંસ્કૃતિમાં જળવાય છે. સમજાય છે? હજુ અહીંયા આગળ તમારે બતાવવું હોય તો તમે અહીંયા આગળ લખી શકો કે મનોરંજન. મનોરંજન લખી શકો કે સિંધુ ઘાટી સભ્યતાના લોકો મનોરંજન માટે નૃત્ય ગાન કે નાચગાનનો ઉપયોગ કરતા હતા. મોહેન્જો-દડો નગરમાંથી આપણને કાંસાની નર્તકીની મૂર્તિ મળી આવી છે. હમણાં કાલની યુપીએસસીની પરીક્ષા હતી ને, યસ, એમાં સવાલ હતો, બરાબર છે, કે આ નર્તકીની મૂર્તિ શાની બનેલી છે? કાંસાની બનેલી છે. લગભગ મેં આખું પેપર જોયું, એક પણ સવાલ એવો નહોતો કે જે આપણે ભણાવ્યું હોય ને એની બહારનો હોય. એક પણ સવાલ નહીં. તમે મારી નોટ્સ લેજો, ઇવન જેની જોડે કદાચ મારા લેક્ચર રેકોર્ડિંગમાં હોય ને જોજો, આપણે જે ભણાયું છે એ અમુક વસ્તુને વિધાનો તરીકે પૂછ્યું છે, આ છે તે છે, બધું જ. ઇવન પંચાયતી રાજે તમે બધા ભણ્યા મારી જોડે, પંચાયતી રાજનો એક ક્વેશ્ચન હતો, બરાબર છે, કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે, આવો એક ક્વેશ્ચન હતો. પછી એની અંદર બધા વિધાનો આપેલા હતા. એમાં એક વિધાનની અંદર કંઈક એવું લખેલું હતું કે પંચાયતની અંદર ઇલેક્શન લડવા માટે તમારે 30 વર્ષની એજ જોઈએ. 30 વર્ષની એજ જોઈએ ના, 21 વર્ષની તમારી એજ જોઈએ. તો એ વિધાન એની અંદર ખોટું થઈ જતું હતું. પછી બીજું કંઈક સમથિંગ વિધાન હતું. ઓલમોસ્ટ આપણે જે ભણ્યા હતા એમાંથી જ હતો, એ પણ સીધો એમાંથી બેઠો સવાલ. ઓકે, હા, પછી ભણ્યા હોય એ તમને યાદ હોવું જોઈએ. મારી નોટ્સ પણ પ્રમાણ આપે છે તમને. મારી નોટ્સ છે, જોઈ લો. લખેલું જ હતું એની અંદર કે પેલા લગભગ એક વિચિત્ર ચિત્ત કે આવી ઉપાધિ કે મત વિલાસ આવી ઉપાધિ કોણે ધારણ કરેલી હતી? મહેન્દ્ર વર્મન. મારી આપણે છેલ્લે પલ્લવ, ચોલ અને વિજયનગર 3 ભણેલા, ત્યાંથી જ સવાલ હતો. પછી વિજયનગરનો મારા ખ્યાલથી એક સવાલ હતો, મારા ચોલ વાળો સવાલ હતો. કયો સવાલ હતો? યસ, હા, કે જાવા, સુમાત્રા, મલાયક આ બધી જગ્યાએ કોણે સત્તા ફેલાયેલી હતી? તો મેં તમને સમજાયેલું, રાજેન્દ્ર ચોલ, રાજરાજ ચોલનો દીકરો. ઇન્ટરનેશનલ સત્તા હતી આ લોકોની, મેં ત્યારે સમજાયેલું હતું. અહીંયા મેપ કાઢીને મેં તમને બતાવેલું હતું. અને મારી નોટ્સમાં લખેલું છે ને, બેઠો સવાલ હતો. ગાંધીજી આ મીઠા આપણે દાંડી કૂચ વખતે, બરાબર છે. તો એ પણ તમે ભણ્યા હશો, ગાંધી યુગના આંદોલનો મકવાણા સાહેબ જોડે ભણ્યા હશો, મેં પણ તમને ભણાયેલું હતું, બરાબર છે. તો એ અંદર સવાલ હતો. પછી એકદમ સિમ્પલ ઈઝી સવાલ હતા. તમે જુઓ, હિસ્ટ્રીનો મને એક પણ સવાલ એવો અઘરો નથી લાગ્યો. અને લગભગ તો આપણી નોટ્સની બહાર ગયું હોય એવું પણ બહુ ઓછું છે. અમુક વસ્તુ કદાચ 1-2 વસ્તુ જે અમે ઓરલી કીધી હોય એવી હોય, બાકી ઓલમોસ્ટ નોટ્સની અંદરથી તમને સવાલો મળી જશે ઘણા બધા. ખ્યાલ આવે? જાતો જે અત્યારે તમારી સામે 3-4 બોલ્યો તો સીધા નોટ્સમાં જ લખેલા છે, બેઠા લખેલા છે. બીજા મને અત્યારે યાદ નથી આવ્યા. લગભગ ઇન્ડસ વેલીનો પણ એકાદ સવાલ, કોપર વાળો સવાલ, એ તમને ખબર જ છે કે કાંસાની નર્તકીની મૂર્તિ હતી. પછી બીજો સવાલ શાનો હતો કંઈક એની અંદર? મૌર્ય યુગનો એક સવાલ હતો. મૌર્ય યુગનો રાજુક, હા, રાજુક એવું લખેલું હતું, બરાબર છે. રાજુક, પછી કુમારામાત્ય, કે આ બધા કોની જોડે જોડાયેલા છે? તો એ બધા જોડાયેલા છે જે શું કહેવાય, રાજ્યનું જે પ્રશાસન જે ચાલતું હતું એની જોડે, એટલે કે ડોમેસ્ટિક પેલું શું કહેવાય, એડમિનિસ્ટ્રેશન. એનો આન્સર બનતો હતો પ્રાદેશિક, હા, વહીવટ એની જોડે, બરાબર. કે ભાઈ રાજુકો, મેં તમને કીધેલું હતું કે રાજા જે છે, રાજા
રાજાને એટલે કે રાજા મૌર્ય સામ્રાજ્ય વિભિન્ન પ્રાંતોમાં વહેંચાયેલું હતું અને પ્રાંતોનો વહીવટ સંભાળતા કોણ? કુમારામાત્ય. અને કુમારામાત્યોને મદદ કરવા માટે કોણ રહેતા? રાજુકો. અને એમાં લખેલું હતું કે કુમારામાત્ય, રાજુ કે આ બધા શાની જોડે જોડાયેલા છે? તો આ લોકો જે લોકલ એડમિનિસ્ટ્રેશન કે પ્રાંતોનું જે એડમિનિસ્ટ્રેશન હતું એની જોડે જોડાયેલા છે. અને એ તમારો એની અંદર બનતો હતો સાચો આન્સર. શું? પછી હા, ફાહિયાન કોના સમયમાં આવેલો હતો? ચંદ્રગુપ્ત બીજાના સમયની અંદર. બેઠું જ આપણી નોટ્સમાં એ લખેલું છે. આ જે લોકલ એડમિનિસ્ટ્રેશન વાળી વાત છે, વહીવટી તંત્ર, એ મારી 220 પેજ વાળી નોટ્સ હશે તમારી જોડે, એની અંદર લખેલું છે બેઠું. ક્લિયર? ઇવન એ 220 પેજ વાળી જે નોટ્સ છે, ઘણા બધા જોડે મારી એની એકચ્યુઅલ જે નોટ્સ છે, જે આદર્શ એજ્યુકેશન વાળી છે, એ તો બધા જોડે છે. એમાં ટાઈપિંગ મિસ્ટેક ભૂલો નથી. પણ અહીંયા આગળ શું થયું કે એ મેં નોટ્સ આ લોકોને આપીને તો આ લોકોએ એમની એક ફોર્મેટ છે એની અંદર નાખી, પેલા સ્ટાફ વાળા છોકરાએ. એટલે એમાં શું, મારા લોગો હટી જાય પેલા જૂના અને નવા પ્રાજેશવાના લોગો એડ થઈ જાય. પણ એમાં ઘણા બધા શબ્દો કમ્પ્રેસ થઈ ગયેલા. એટલે અમુક જગ્યાએ કે ભાઈ આ બાબરને ક્યાં દફનાયેલો? તો કે આગ્રાના આરામબાગમાં. બરાબર? મારી એકચ્યુઅલ નોટ્સ જેમની જોડે આદર્શ વાળી મારી નોટ્સ ઘણા વિદ્યાર્થીઓ જોડે છે, એ જે નોટ્સ છે, બરાબર, તો એમાં લખ્યું છે આરામબાગ. આમાં આરામબાગનો શબ્દ કમ્પ્રેસ થઈને થઈ ગયું રામબાગ, કે બાબરને રામબાગમાં દફન. બાબરનો આત્મા બહાર આવી જાય, રામબાગમાં દફનાવ્યો. મને ખ્યાલ આવે છે. હે, ઇવન કે બાબર બહુ લાખોમાં દાન કરતો, એટલા માટે એને કલંદરની ઉપાધિ મળેલી હતી. પેલી નોટ્સમાં કમ્પ્રેસ થઈને લખાઈ ગયું છે ઉંદરની ઉપાધિ મળેલી. કલંદર નહીં, ઉંદર. તો એવા અમુક જગ્યાએ એવી ભૂલો થયેલી હતી, તો પાછી રીટાઈપ કરાવડાવી દીધી છે પીડીએફ. બરાબર છે? એટલે એ અમુક જગ્યાએ જે ભૂલો હતી લગભગ બધી એમાં મેં જોયું. હજુ થોડુંક પાછળનું જોવાનું મારે બાકી છે, એટલે એકવાર હું એની ઉપર નજર મારી લઉં, પછી એ તમને રીસેન્ડ કરી દઈશ. એટલે પાછી એ રાખજો તમારી જોડે. ઓકે, ડન છે. એટલે બધી જગ્યાએ એવું નથી બધી જગ્યાએ ખોટું હોય, પણ ક્યાંક ક્યાંક જ્યાં જ્યાં આવી ભૂલો પડી છે તો એ બધું ત્યાં આગળ સરખું થઈ ગયેલું છે. તો લગભગ આપણી પીડીએફ ની બહાર કંઈ નહોતું એવું. જે લગભગ 8-10 સવાલો હતા હિસ્ટ્રીના, તો એ 8-10 સવાલો બધા આપણી નોટ્સમાંથી, યુપીએસસી ના નોટ્સમાંથી. હા, યુપીએસસી ના નોટ્સમાંથી. કે યુપીએસસી વાળા કઈ 7મા આસમાને થોડું પૂછે છે. હા, અમુક સવાલ હોય છે વિચિત્ર, 100%. અમુક સવાલ એ લોકોના વિચિત્ર હોય છે કે ત્યારે આપણને ખ્યાલ ના આવે કે આમાં શું કહેવા માંગે છે. બરાબર? એવું હોય, એ તો એક્ઝામિનરનો ઈગો હોય. એવા 1-2 સવાલ તો મૂકે જ. એવા સવાલમાં તમારે જોવાનો ક્વેશ્ચન, કહેવાનું કે ગુડ ક્વેશ્ચન, અને પછી તમારે જવાબ આપવાનો ખ્યાલ આવે છે. પછી આગળ વધી જવાનું એ બધામાં. ઓકે, તો યુપીએસસી ના સવાલ મેં તમને બહુ પહેલા બધા લોકોને કીધું છે કે એનસીઆરટી ને જીસીઆરટી વાંચું ને પછી સ્પેક્ટ્રમ લઈ આવું ને આવડો થોકો ભેગો કરે. એક્ઝામ આવીને જતી રહે, એનું ક્યારેય વાંચવાનું ના પતે. ખ્યાલ આવે છે? અને હું તમને દર વખતે કહું છું કે કઈ નહીં, ખાલી 11-12ની ચોપડીને મારી નોટ્સ તમે કરી હશે અને વ્યવસ્થિત મારી જોડે આપણા લેક્ચર તમે ભણ્યા હશો, તો તમને જવાબો આપવામાં વાંધો આવશે નહીં. એસટીઆઈ ની પરીક્ષામાં ડેમો જોઈ લીધો. આ ક્લાસ 1-2 માં ભલે 8 સવાલ જ હતા હિસ્ટ્રીના, 8-10 સવાલ, પણ એ પણ આપણે જે ભણાયું એમાંથી જ હતા. અને અત્યારે યુપીએસસી માં, જો કે હું કોઈ એવી ગેરંટી નહીં લેતો કે હું ભણાવું એમાંથી જ હોય, પણ હોય છે, એ ઉપરવાળાની દયા છે. બરાબર છે? કે લગભગ આપણે જે ભણાવીએ 70-80% તો બહુ ઓછું કહેવાય, 80-90% લગભગ તમને એમાંથી જોવા મળી છે. સાહેબ 10% થઈ જાય તો તમારામાંથી, એવું આજ સુધી બન્યું નથી, પણ થઈ જાય તો તમારે ઘરે આવીને માતાજીને દીવો કરવાનો, કહેવાનું કે હે માં, અમે બહુ પાપ કર્યા કે સાહેબે આટલું સારું ભણાવ્યું પણ એમાંથી કઈ આવ્યો નહીં. ખ્યાલ આવે છે? એટલે એવું આજ સુધી બનતું નથી. પણ હું તમને એવું કહું છું કે આપણે જે ભણ્યા છીએ એમાંથી મેક્સિમમ તમને પૂછાઈ જાય છે, તો એ ફોલો કરો ને ભાઈ. તમને શોર્ટ રસ્તો બતાવું છું તોય તમારે લાંબા રસ્તે દોડવું હોય, જેને ખાડામાં પડવું છે, તો એને પછી કોઈ રોકી શકવાનું નથી. દોડવું છે તો દોડો. ખ્યાલ આવે છે? વાળે ના વળે બધા છેલ્લે હારે વળે. આ બધા કેવું હોય ખબર? અત્યારે પાછા હશે હજુ મોટા થોકા લઈને બેઠા હશે. પછી જયારે છેલ્લે એક્ઝામ નજીક આવી જાય ને, કે 1-2 મહિનો બાકી, તો આવે સાહેબ શું કર્યું? આ હકીકત છે. આની આ વસ્તુ તમે 4 મહિના પહેલા કરી હોય, તે વસ્તુ તમે અત્યારે રિવિઝન કરતા, અને તમારે જે જોઈએ છે તમને ત્યાંથી મળી જાય છે, તો શું કામ તમે લોકો ખોટી ગધા મજૂરીઓ કરો છો?
તમને જે પણ સાહેબની જે નોટ્સ મળતી હોય અને સાહેબ તમને બીજું કંઈક એક્સ્ટ્રા વાંચવાનું કહેતા હોય, બસ તમારે એટલું વાંચવાનું. હું આજે કહું છું તમને કે એટલીસ્ટ 11મા અને 12મા ધોરણની ચોપડી વાંચો. મારી નોટ્સ તમે પકડો એક્ઝામની પહેલા. આટલું કરીને જશો ને અને તમે પીવાયક્યુ સોલ્વ કરવા બેસો ને લો, પછી તમને કોન્ફિડન્સ આવી જશે કે આપણને ઘણા બધા સવાલો આવડી ગયા. ભાઈ સમજાય છે? પણ સાહેબ મારે સ્પેક્ટ્રમ વાંચવી હોય, આ તો વાંચ. ખ્યાલ આવે છે? તો વાંચ ભાઈ. ઠીક છે, આપણે મેઇન વાત ઉપર આવી જઈએ. તો આ મનોરંજન ઉપર હતા આપણે. તો કે ભાઈ વર્ષો પહેલા આ લોકો મનોરંજન માટે નૃત્યગાન કે નાચગાનનો ઉપયોગ કરતા. મોહેંજો-દડોમાંથી કાંસાની નર્તકીની મૂર્તિ મળી આવી છે. આ નર્તકીની મૂર્તિ ત્રિભંગ મુદ્રામાં ઉભેલી છે. મેં તમને સમજાયેલું હતું. કઈ મુદ્રામાં? ત્રિભંગ મુદ્રા. જે ઓડિસી નૃત્યમાં એમાંય તમે જોવો છો ત્રિભંગ મુદ્રા, કે જેમાં એક પગ આમ બેન્ડ થયેલો, એક હાથ કમર ઉપર હોય. આવી નૃત્યની મુદ્રા એને કહેવાય ત્રિભંગ મુદ્રા. અને આ નૃત્યની મુદ્રામાં ઉભેલી એ મૂર્તિ હજારો વર્ષો પહેલા એ ત્રિભંગ મુદ્રામાં ઉભેલી છે મૂર્તિ. એ બનેલી એ મૂર્તિ હજારો વર્ષો પહેલાની એ મૂર્તિ ત્રિભંગ મુદ્રામાં છે. અને આજે પણ તમે જુઓ કે આપણા નૃત્યોની અંદર ત્રિભંગ મુદ્રાનો ઉપયોગ થાય છે કે નહીં? આજે પણ મનોરંજન માટે આપણે નૃત્ય ગાન કે નાચગાનનો ઉપયોગ કરીએ છીએ. સમજાય છે? અરે ભાઈ અહીંયા વાત પતતી નથી. હજુ અહીંયા વાત પતતી નથી. ઇવન મેં તમને કહેલું એમ કે ભાઈ આ લોકો કે ભાઈ મોહેંજો-દડો નગરમાંથી 3 કાણાવાળી સિસોટી મળી આવી છે, વાજિંત્ર મળી આવી છે. અને આજે પણ તમે જુઓ કે એવા વાજિંત્રો આપણા ત્યાં છે. ભારીદો જેવું વાજિંત્ર, જે એમાં એવું જ છે માટીનું વાજિંત્ર, કે જેમાં આ રીતનું આમ ગોળ દડો હોય છે, એના ઉપર 3 કાણા હોય છે. તો કે એવા વાજિંત્ર કે જે હજારો વર્ષો પહેલા આ લોકો ઉપયોગ કરતા, આજે ક્યાંક ક્યાંક એવા વાજિંત્રો આપણને જોવા મળે છે. બીજું કે આ લોકો જે હતા, બાળકો એમને કેળવણી આપવા માટે, એમના મનોરંજન માટે રમકડાઓનો ઉપયોગ કરતા. સિંધુ ઘાટીમાંથી બહુ બધા રમકડાઓ અલગ અલગ પ્રાણીઓના આપણને મળી આવ્યા છે. અને આજે પણ તમે જુઓ 21મી સદીમાં પણ આપણે બાળકોને કેળવણી આપવા માટે, બાળકોના મનોરંજન માટે આવા રમકડાઓનો ઉપયોગ કરે છે. ઇવન હજારો વર્ષો પહેલા એ રમકડા માટીના બનેલા રમકડા હતા. આજે પણ તમે જુઓ, આજે પ્લાસ્ટિકના રમકડાઓ મેક્સિમમ છે. પણ તમને કહું, આજથી ખાલી 50-60 વર્ષ પહેલા પાછળ જતા રહો, તમારા પપ્પાના સમયની અંદર તમે જતા રહો, તો તમારા પપ્પા કે દાદા તમને કહેશે કે અમારા સમયની અંદર ત્યાં તો પ્લાસ્ટિકના રમકડાઓ બહુ આવતા નહીં, માટીના જ રમકડાઓ એ લોકો રમતા. કુંભાર આવા માટીના રમકડા લઈને આવે, અને આવા માટીના રમકડાઓને ઘંટી ઘોડા કહેવાતા. શું કહેવાતા? ઘંટી ઘોડા. તમે આર્ટ એન્ડ કલ્ચરની અંદર એક બુક વાંચી હશે, જે તમારે વાંચવી જ જોઈએ, જ્યાંથી બહુ બધા સવાલો આવે છે. જોરાવરસિંહ જાદવ સાહેબની એક બુક, ગુજરાતનો કલા વૈભવ અને વારસો. 2 બુક તમારે ગુજરાતના કલ્ચર માટે ખાસ વાંચવી જોઈએ, સુતાબેન સેદાણી અને જોરાવરસિંહ જાદવ. તેમાં જોરાવરસિંહ જાદવ સાહેબ આમાં લખે છે કે હું જ્યારે નાનો હતો ત્યારે અમારા ત્યાં આગળ આ રીતે કુંભાર જે છે રમકડા લઈને આવતો. અને રમકડા પૈસાના બદલામાં નહીં, કુંભારને કે આપણે લોટ કેવું આપીએ ને, તો લોટના બદલામાં પણ સામે આપણને આપે રમકડું. એને ઘંટી ઘોડા કહેતા. શું કહેતા? ઘંટી ઘોડા. તો એવા રમકડાઓનો ઉપયોગ હમણાં સુધી થતો, માટીના રમકડા. આજે પણ માટીના રમકડા મળે જ છે. જાઓ છો તમે કુંભારના ત્યાં આગળ કે કોઈક એવા પ્લેસ ઉપર જાઓ, ધાર્મિક પ્લેસ ઉપર, તો તમને માટીના રમકડા આજે જોવા મળશે. તો હજારો વર્ષો પહેલા એ લોકોએ કેળવણી આપવા માટે, મનોરંજન માટે જે વારસો ઉભો કરેલો હતો, આજે પણ જળવાયેલો જોવા મળે છે. ઇવન ધાર્મિક મૂલ્યો આપણે જોઈ ગયા છીએ, આપણે બધા જ જાણીએ છીએ કે ભાઈ સિંધુ ઘાટી સભ્યતાના લોકો માતૃદેવીની પૂજા કરતા, પશુપતિનાથની પૂજા કરતા. આ સિવાય આ લોકો લિંગ પૂજા અને યોની પૂજામાં માનતા. તો માતૃદેવીની પૂજા, શક્તિની પૂજા, મને એમ કહો કે શક્તિ, નારીની શક્તિ સ્વરૂપે પૂજા આજે પણ આપણી સંસ્કૃતિમાં થાય છે કે નહીં? થાય છે. ચાહે જગદંબા કરીને તમે પૂજો, કાલિકા તરીકે તમે પૂજો, ચામુંડા તરીકે પૂજો, કે કોઈ પણ તમે અહીંયા માતાજીનું નામ લઈને તમને એમને પૂજો, તો અહીંયા આગળ પણ હજારો વર્ષો પહેલા માતૃદેવીની જે મૂર્તિ મળી આવી છે, બતાવે છે કે અહીંયા પણ નારીની પૂજા કે શક્તિ પૂજા થતી હશે. પશુપતિનાથની મહોર, પશુપતિનાથ એટલે ભગવાન શંકર. અને મને એમ કહો કે આજે પણ શિવની, શંકરની પૂજા થાય છે કે નહીં? થાય છે. ઇવન ભગવાન શંકરની, શિવની જ્યારે પૂજા કરીએ તો આપણે પ્રતીક તરીકે કોની પૂજા કરીએ? લિંગ, શિવલિંગની પૂજા કરીએ. અને આ લોકો પણ હજારો વર્ષો પહેલા લિંગ પૂજા કરતા હતા. ઇન શોર્ટ, હજારો વર્ષો પહેલા એ લોકો પશુપતિનાથની પૂજા કરતા, લિંગ પૂજા કે યોની પૂજા કરતા. અને એ બધો વારસો આજે પણ જળવાય છે. સમજાય છે? જે તમારો સવાલ છે, ઇવન સ્વસ્તિક સાથીઓ, સિંધુ ઘાટી સભ્યતાની મોહરો, મેં તમને અહીંયા આગળ ઘણી બધી ઇમેજો પણ બતાવેલી હતી જે તે સમયે. ઓકે, તો
અને જેને ના જોયું એ લોકો નેટ ઉપર સર્ચ મારી શકે છે. હું અહીંયા ફરીથી નહીં બતાવું, તમે હવે મેન્સમાં આવી ગયા, ખ્યાલ આવે છે હે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન સીલ કે એવું લખશો એટલે તરત તમને બતાવશે મોહરો. તો એમાં તમને ઘણી મોહરો ઉપર સ્વસ્તિકની આકૃતિ જોવા મળે છે સાથીઓ. એટલે સ્વસ્તિક જે આજે આપણી સંસ્કૃતિમાં પવિત્ર છે, આ ચિહ્ન એ હજારો વર્ષો પહેલા સિંધુ ઘાટી સભ્યતાની અંદર પણ ક્યાંક પવિત્ર ચિહ્ન રહ્યું હશે એવું આપણને દેખાય છે. એટલે એ લોકોએ જે સાંસ્કૃતિક વારસો, ધાર્મિક વારસો જે ઉભો કર્યો એ આજે પણ જળવાય છે. જ્યાં સુધી સિંધુ ઘાટી સભ્યતાના નગરો નતા મળી આવ્યા ત્યાં સુધી આપણે એવું જ માનતા હતા કે આપણી સભ્યતાના નિર્માતા લોકો છે કોણ? તો કે આપણી સભ્યતાના નિર્માતા લોકો છે આર્યો. પણ જ્યારે આ સભ્યતા મળી આવી એટલે આપણને ખબર પડી કે આર્યોની પહેલા પણ કોઈ હતા જેમને આપણે કીધા દ્રવિડો. તો દ્રવિડો ક્યાંક આ સ્વસ્તિકને પવિત્ર ચિહ્ન તરીકે ઉપયોગ કરતા, લિંગ પૂજા કે યોની પૂજામાં માનતા, શિવની પૂજા કરતા. સમય જતા જ્યારે આર્યો આવ્યા તો આર્યોએ પણ દ્રવિડોની આ કેટલીક બાબતોને એક્સેપ્ટ કરી. ખ્યાલ આવે છે? સમય સાથે સાથે જ્યારે પણ બે સંસ્કૃતિ એકબીજાની નજીક આવે એટલે એ પ્રભાવિત થાય અને થાય જ. ખ્યાલ આવે છે? તો એ કદાચ એ વસ્તુને આ લોકો એક્સેપ્ટ કરી અને પેઢી દર પેઢી આપણો આ ધાર્મિક મૂલ્ય, આપણા ધાર્મિક વારસો ચાલતો આવ્યો. આજે પણ આપણે સ્વસ્તિકને એક પવિત્ર ચિહ્ન તરીકે જોઈએ છીએ. ઇવન સિંધુ ઘાટી સભ્યતાના લોકોનું પવિત્ર પશુ હતું બળદ, ખૂંદવાળો બળદ. પીપળો એમનું પવિત્ર વૃક્ષ હતું. અને આજે પણ આપણે જોઈએ છે કે આપણી સંસ્કૃતિમાં બળદ એક પવિત્ર પશુ છે. અખાત્રીજ જેવા તહેવારોની અંદર બળદની પૂજા થાય છે. ઇવન પીપળો આજે પણ આપણું પવિત્ર વૃક્ષ છે. નાના મોટા ધાર્મિક તહેવારોની અંદર આપણે પીપળાની પણ શું કરીએ છીએ? પૂજા. ક્લિયર? ઓકે. અને આ જ બધી વસ્તુ બતાવીને તમારે ચર્ચા કરીને બતાવવાનું છે કે હા, હજારો વર્ષો પહેલા સિંધુ ઘાટી સભ્યતાના લોકોએ સર્જેલો લોક સાંસ્કૃતિક વારસો, તેમના ધાર્મિક મૂલ્યો આજે પણ આપણી સંસ્કૃતિમાં જળવાય છે. ક્લિયર? ડન? યજ્ઞ વેદિકાનું મેં તમને પહેલા સ્પષ્ટીકરણ આપેલું હતું જ્યારે મેં લેક્ચરો લીધેલા હતા ત્યારે. મેં કાલીબંગાળ વખતે તમને સમજાયેલું હતું કે યજ્ઞ વેદિકા અહીંયાથી મળી આવી છે. હવે આપણા ત્યાં ફેમસ ચલણ આવું ચાલી રહ્યું છે કે અહીંયાથી યજ્ઞ વેદિકાઓ મળી છે, યજ્ઞ વેદિકાઓ મળી આવી છે. પણ અમલાનંદ ઘોષ કે જેમણે કાલીબંગાળ નગરનું ઉત્ખનન કરેલું હતું, દિલ્હી વિશ્વવિદ્યાલયનું પુસ્તક લઈ આવું, એમાં એમનું સેન્ટેન્સ કોટ કરેલું પડેલું છે, જેમાં અમલાનંદ ઘોષ એવું કહે છે કે આ સ્ટ્રક્ચર યજ્ઞ વેદિકા જેવું દેખાય છે એટલા માટે હું એને યજ્ઞ વેદિકા કહી રહ્યો છું. પણ હું એમને લઈને સ્પષ્ટ નથી કે આ કોઈ યજ્ઞ વેદિકા જ છે. એ તો એનો દેખાવ એવો છે અને એની માટે મારે જોડે આપવા માટે કોઈ સારા યોગ્ય શબ્દ નતા એટલે મેં એવું કીધું છે યજ્ઞ વેદિકા. પણ આપણા ત્યાંના પબ્લિકેશનો ચાલુ કરી દીધી યજ્ઞ વેદિકા. ખ્યાલ આવે છે? એટલે ઠીક છે, છતાંય તમારે નોટ ડાઉન કરવું હોય તો તમે કરી શકો, પણ એ વિવાદાસ્પદ મુદ્દો છે. કદાચ કોઈક સારો જાણકાર પેપર ચેક કરવા વાળો હોય ને તો એ થોડુંક ત્યાં આગળ, કેમ કે એ ડાઉટફુલ મુદ્દો છે. અમલાનંદ ઘોષ ખુદ એના ઉત્ખનન કરતા કહે છે. ઠીક છે, પણ લખવું છે તો તમે એ લખી શકો. ઓકે? યસ, 100% લખી શકો. મોહેન્જો-દડોમાંથી મળી આવેલું બૃહદ સ્નાનાગૃહ કે જેનો ધાર્મિક વિધિઓમાં ઉપયોગ કરતા હતા. ધાર્મિક વિધિઓમાં એનો ઉપયોગ કરતા. અને આજે પણ આપણી સંસ્કૃતિની અંદર ઘણી બધા તહેવારો એવા છે, ધાર્મિક વિધિઓ એવી છે કે જેમાં જાહેરમાં કરવામાં આવે છે સ્નાન. જેમ કે ભવનાથનો મેળો. તો ભવનાથના મેળા વખતે પેલો મુરગી કુંડ છે ત્યાં આગળ હજારોની સંખ્યામાં અઘોરી બાવાઓ નાવા પડે છે. કુંભ મેળો જે ભરાતો હોય છે તો ત્યાં પણ લોકો નદી કિનારે જઈને શું કરે છે? સ્નાન. હમણાં મહાકુંભ થયો, તમને ખબર છે, પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમ ઉપર આપણે શું કર્યું? સ્નાન. આજે પણ આપણા ઘણા બધા ધાર્મિક તીર્થ એવા છે જ્યાં આગળ સરસ મજાના કુંડ આવેલા છે સ્નાન કરવા માટેના, જે આપણે જાહેરમાં કરીએ છીએ સ્નાન. છઠ પૂજા થતી હોય છે યુપી બિહાર બાજુ ખાસ, તો ત્યાં પણ જાહેરમાં કરવામાં આવતું હોય છે સ્નાન. તો હજારો વર્ષો પહેલા આ લોકો પણ આવા ધાર્મિક મૂલ્યોમાં માનતા હતા. બૃહદ સ્નાનાગૃહ અહીંયાથી જે મળી આવ્યું છે એ આ વાતનું પ્રમાણ છે. અને આજે પણ એવા મૂલ્યો જળવાય. ક્લિયર? શું કહો છો? ધાર્મિક મૂલ્યોની વાત કરેલી છે આપણે, બરાબર છે, પણ તમારે એને અંત્યેષ્ટિ વિધિ તરીકે એને સેપરેટ અહીંયા નીચે ટાઇટલ આપીને લખવું હોય તો લખી શકો, બરાબર છે. પણ તમારી જોડે આટલું બધું લખ્યા પછી સ્પેસ હોવી જોઈએ. આટલા બધા મુદ્દા મેં ખાલી અહીંયા 4-5 મુદ્દા તો તમને ખાલી આમાં બતાવી દીધા. પછી અહીંયા લખશો ને એટલે ત્યાં સ્પેસ જ નહીં બચી પડે.
પણ હોય તો લખજો. ઓકે, અને પહેલાથી જ કહી દઉં તમને કે લખતી વખતે ધ્યાન આપવું, ધ્યાન એવું આપવું કે ભાવનાઓમાં બહીન લખ લખ જ કરીએ એવું ના કરતા. કેમ કે શું થાય કે ત્યાં આગળ લખવામાં તમે સમય વધુ વેડફી નાખશો, પછી પાછળના જવાબ લખવા માટે સમય રહેશે નહીં. ખ્યાલ આવે છે? એટલે તમને આમ કેલ્ક્યુલેશન, તમારી પ્રેક્ટિસ હોવી જ જોઈએ કે 10 થી 12 મિનિટમાં મેક્સિમમ મારો જવાબ પતી જ જવો જોઈએ. પછી તમને એને લઈને એવું હોય કે ભાઈ મને કોઈ સવાલ આવડે છે, હું એમાં 4 પાના ભરી શકું, પણ આપણે ભરવાના નહીં. ખ્યાલ આવે છે? આપણે નહીં ભરવાના. ઓકે, ડન છે. તો લખજો, ઇન્ટ્રોડક્શન જાતે બનાવીને લખો. જાતે લખો એવું ના લખતા જાતે બનાવીને લખો, જાતે લખો એમ. 1 મિનિટ છે તમારી જોડે. ઓકે, 1 મિનિટ પૂરી. જવાબ લખીશું હવે. લખો નીચે જવાબ. અરે ભાઈ સમય નથી, પછી આખા 2 કલાકમાં 2 જવાબ થોડા ડિસ્કસ કરવાના હોય. લખો, બરાબર? અને આટલો જ સમય મળે, શાંતિથી હજુ બધા વિચારી એટલો ના મળે. ખ્યાલ આવે છે? આજુ શરૂ છે, પછી એ સમય પછી હું આટલોય સમય નહીં આપું કે ભાઈ અત્યારે જે આ 1 મિનિટ ઉપર થોડું જવા દીધું, આમ સ્ટોપ વોચ જ રાખીશ. 1 જ મિનિટ હોવી જોઈએ. 1 મિનિટમાં તમારું ઇન્ટ્રોડક્શન લખાઈ ગયું હોવું જોઈએ. ક્લિયર? 25-30 શબ્દ ગણીને લખવાના છે. લખજો નેક્સ્ટ. એટલે નેક્સ્ટ ક્યાં પેલું આપણો જવાબ એમ બોડી કન્ટેન્ટની અંદર. આમાં સ્ટાર કરીને લખો લોક સાંસ્કૃતિક મૂલ્યો. લોક સાંસ્કૃતિક મૂલ્ય. લોક સાંસ્કૃતિક મૂલ્યો. એમાં સબ પોઈન્ટ આપો પહેરવેશ. પહેરવેશ. અને પહેરવેશની નીચે લખો, પહેરવેશની નીચે લખો, લખજો સિંધુ ઘાટી સભ્યતાના લોકો, સિંધુ ઘાટી સભ્યતાના લોકો સુતરાઉ ઊન કે ચર્મના બનેલા વસ્ત્રો પહેરતા. સુતરાઉ ઊન કે ચર્મના બનેલા વસ્ત્રો પહેરતા.
લખજો. હડપ્પા નગરમાંથી ધોતી પહેરેલા વ્યક્તિની મૂર્તિ મળી આવી છે. ધોતી પહેરેલા વ્યક્તિની મૂર્તિ મળી આવી છે. તેમજ આ સભ્યતાના લોકો વસ્ત્રોના સુશોભન માટે ભરતકામ પણ કરતા. વર્તમાન સમયમાં સમાજમાં લોકો દ્વારા આવા જ પ્રકારના વસ્ત્રો પહેરવામાં આવે છે. તેમજ તેના પર વિભિન્ન પ્રકારના ભરતકામ પણ કરવામાં આવે છે. ઇવન ભરતકામના ઉદાહરણ તમારે લખવા હોય તો લખી શકો કે ભાઈ કાઠી ભરત ને મહાજન્યા ભરત ને સૂપ ભરત ને બહુ બધી વસ્તુ, પણ એ લખવામાં પછી આપણી જોડે સ્પેસ ખૂટી જાય એટલા માટે લખવું નહીં. પણ ઉદાહરણ તરીકે આપવું હોય તો તમે આપી શકો, બરાબર? કે ઉદાહરણ તરીકે એક બે નામ લખવા હોય તો લખી શકો. પછી નેક્સ્ટ લખજો નીચે સ્ટાર કરીને વાસણો લખજો. હજારો વર્ષો પહેલા આ સભ્યતાના લોકોએ ચાકડા પર બનેલા વાસણોનો ઉપયોગ કરેલો હતો. જે વાસણો લાલ કે પીળી માટીના બનેલા જણાય છે. જેના પર કાળા કે સફેદ રંગથી ચિત્રાંકનો પણ કરવામાં આવ્યા છે. વર્તમાનમાં આવા જ પ્રકારના વાસણોનો સમાજમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આમ હજારો વર્ષો જૂનો આ વારસો હજુ પણ જળવાઈ રહ્યો છે. લખજો હજુ ઘરેણાં. લખજો
આ સભ્યતાના લોકો સોનું, ચાંદી, તાંબુ, કાંસુ, સોનું, ચાંદી, તાંબુ, કાંસુ વગેરે જેવી ધાતુઓમાંથી બનેલા ઘરેણાઓ પહેરતા. વગેરે જેવી ધાતુઓમાંથી બનેલા ઘરેણાઓ પહેરતા. તેમજ ઘરેણાઓ બનાવવા વિભિન્ન પ્રકારના પથ્થરો તેમજ હાથીદાંતનો ઉપયોગ કરતા. લખજો. લોથલમાંથી ઘરેણાઓના મણકા બનાવવા માટેની ફેક્ટરી મળી આવી છે. આજે પણ આવા જ પ્રકારની ધાતુઓ, પથ્થરો તેમજ હાથીદાંતના બનેલા ઘરેણાઓનું ચલણ જોવા મળે છે. લખજો. આ સભ્યતામાંથી ગળે પહેરવાનો હાર, બંગડીઓ, બાજુબંધ વગેરેના પ્રમાણો મળ્યા છે. સમાજમાં આજે પણ આવા જ ઘરેણાઓનું પ્રચલન જોવા મળે છે. લખજો. મનોરંજન. સભ્યતાના લોકો મનોરંજન માટે નૃત્યગાન કે નાચગાનનો ઉપયોગ કરતા. મોહેન્જો-દડોનગરમાંથી ત્રિભંગ મુદ્રામાં ઉભેલી કાંસાની નર્તકીની મૂર્તિ મળી આવી છે. ઓડિસી જેવા શાસ્ત્રીય નૃત્યમાં ત્રિભંગ મુદ્રાનો ઉપયોગ પણ જોવા મળે છે. ઇવન લખજો. એમાં જ નીચે એરો મારીને મનોરંજનમાં જ સબ પોઈન્ટ આપીને લખજો. બાળકોને કેળવણી આપવા
તેમજ તેમના મનોરંજન માટે માટીના રમકડાઓનો ઉપયોગ થતો. માટીના રમકડાઓનો ઉપયોગ થતો. આજે પણ આવા માટીના રમકડાઓનું પ્રચલન જોવા મળે છે. જેને ઘંટી ઘોડા કહેવામાં આવે છે. ક્લિયર? નેક્સ્ટ નીચે હજુ સ્ટાર કરીને લખજો બીજો એક મુદ્દો. ધાર્મિક મૂલ્યો. ધાર્મિક મૂલ્યો લખજો. ધાર્મિક મૂલ્યોમાં લખજો. હજારો વર્ષો પહેલા આ સભ્યતાના લોકો માતૃદેવીની પૂજા કરતા. જેમની મૂર્તિ હડપ્પા નગરમાંથી મળી આવી છે. આ પૂજાને તમે હાલની શક્તિ પૂજા જોડે સરખાવી શકો. ઇવન નીચે હજુ એરો મારીને લખજો. મોહેન્જો દડો નગરમાંથી પશુપતિનાથની મહોર મળી આવી છે. લખજો. તેમજ આ સભ્યતામાંથી લિંગ પૂજા અને યોનિ પૂજાના પ્રમાણો પણ મળી આવ્યા છે. વર્તમાન સમયમાં પશુપતિનાથ એટલે કે ભગવાન શંકરની પૂજા જોવા મળે છે. તેમજ ભગવાન શંકર માટે જ પ્રતીક તરીકે લિંગ પૂજાનું મહત્વ પણ જોવા મળે છે. લખજો. હજુ બીજો એક પોઈન્ટ આમાં આપીને ખૂંદવાળો બળદ તેમજ પીપળો તેમનું પવિત્ર વૃક્ષ હતું.
તેમજ પીપળો તેમનું પવિત્ર વૃક્ષ હતું. અને આજે પણ આપણી સંસ્કૃતિમાં પીપળો અને બળદ પૂજનીય છે. પીપળો અને બળદ પૂજનીય છે. અને હજુ લખો એટલે ઇન શોર્ટ તમે જો કેટલું બધું લખી શકાય એમ છે. 200 નહીં, તમ તાર હસમુખ પટેલ કે 350 રાખતું, 350 અમે 350 લખીશું. ખ્યાલ આવે છે? તમને લખતા આવડવું જોઈએ, લખતા આવડવું જોઈએ. અને બીજી વસ્તુ છે નોલેજ, કેમ કે છે અહીંયા કંઈક છે મગજમાં તો તમે લખી શકશો. બાકી યાદ જ નથી તો પાછા નહીં લખી શકો. ભાઈ સમજાય છે? હજુ તમે લખજો. મોહેન્જો-દડો નગરમાંથી મળી આવેલો બૃહદ સ્નાનાગૃહ. મોહેન્જો-દડો નગરમાંથી મળી આવેલો બૃહદ સ્નાનાગૃહ ઓકે, ધ્યાન આપજો. મોહેન્જો-દડો નગરમાંથી મળી આવેલો બૃહદ સ્નાનાગૃહ લિંક તૂટી ગઈ. તે જાહેરમાં અરે એ રીતે નહીં. શું લખ્યું આપણે? મોહેન્જો-દડો નગરમાંથી મળી આવેલો બૃહદ સ્નાનાગૃહ તે બતાવે છે કે ધાર્મિક વિધિમાં તેનો ઉપયોગ થતો હશે. કેટલીક ધાર્મિક વિધિમાં આજે પણ આપણી સંસ્કૃતિમાં જાહેર પવિત્ર કુંડોમાં સ્નાનનું મહત્વ જોવા મળે છે. જેમ કે ભવનાથના મેળામાં, ચિત્ર વિચિત્ર મેળામાં, કુંભના મેળામાં વગેરે. ક્લિયર? કન્ક્લુઝન જોઈએ તો બાકી જ છે. બધાને 2 પાના ઉપર થઈ ગયું છે કે નહીં? હા, જો બરાબર. એટલે ઇવન તમને સીધું ખાલી 150 શબ્દોમાં એટલું પૂછી લે ને કે લોક સાંસ્કૃતિક મૂલ્યો વર્તમાન સમયમાં જળવાયેલા જોવા મળે તોય લખી શકો. 150 શબ્દોમાં સીધું તમને એવું પૂછી લે કે સિંધુ ઘાટી સભ્યતાના ધાર્મિક મૂલ્યોનો વારસો કે તેમને સર્જેલો ધાર્મિક વારસો આજે પણ જળવાયેલો જોવા મળે છે, તો ખાલી ધાર્મિક વારસા ઉપર પણ તમે આટલું બધું લખીશું. કેમ કે 150 શબ્દમાં થશે શું? 25 શબ્દનું ઇન્ટ્રોડક્શન, 25 શબ્દનું કન્ક્લુઝન, તો તમારા ત્યાં 50 શબ્દો તો જ જતા રહે. તો મેઇન જવાબ કેટલા શબ્દોનો રહ્યો? 100 શબ્દો. 100 શબ્દો એટલે 25 શબ્દ વાળા કે 20 શબ્દ વાળા તમારે જો 4 થી 5 મુદ્દા છે તો આરામથી લખી શકો. આ જો એક પાનું ભરી તો તમે ધાર્મિક મૂલ્યો જ લખ્યા છે કે નહીં? આરામથી લખાઈ જાય. આ તો લોકો ડરાવે જ છે. બહુ અઘરું કંકોડાય અઘરું નથી. ખ્યાલ આવે છે? ખાલી તમારી જોડે 2 વસ્તુ છે દોસ્તો. પહેલું હોવું જોઈએ નોલેજ, અને બીજું લખવાની પ્રેક્ટિસ. લખી જ શકો. ઇવન હું તમને આ વસ્તુ ગેરંટી મારું છું. અમે તમને જે અહીંયા ક્વેશ્ચનો લખવા આપીએ છીએ, તમે એ પ્રકારે પ્રેક્ટિસ કર્યા કરો. અહીંયા લખાઈએ છીએ અને તમે ધ્યાનથી તમે જોયા કરો, એ પ્રમાણે લખવાનો ટ્રાય કરો. હજુ તો શરૂઆત છે. તમે જ્યારે 100 જવાબ લખી રહ્યા હશો ને
પછી કેવું થશે ખબર છે કે કોઈ પણ સવાલ પૂછે ને તમારા મગજમાં એના ફોર્મેટ જાતે ક્રિએટ થવા લાગે કે આમાં કઈ નહીં તો જનરલાઇઝ આટલી આટલી વસ્તુ તો ફટફટ ફટફટ લખી જ શકાય, થર 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 તમારા હાથ ફરવા લાગે. ખ્યાલ આવે છે? તમારો પહેલો જવાબ અને 100મો જવાબ આપ જમીનનો ફરક હશે. કદાચ અમુક ટોપિકને લઈને તમારી જોડે નોલેજ થોડું ઓછું હશે ને તોય તમારામાં એ આવડત કેળવાઈ ગઈ હશે કે તમે એને ફેરવીને જવાબને બહુ સારી રીતે મઢીને લખી દો, 2 પાના ભરી દો. ખ્યાલ આવે છે? પણ એ બધી વસ્તુ પ્રેક્ટિસથી આવે હો ભાઈ, પ્રેક્ટિસથી. પછી અત્યારે બેઠા બેઠા કે સાહેબ આપ તો પછી એવું જ કંઈક શીખવાડો ને કે કંઈ ના આવડતું હોય તોય લખી દઈએ, એવું ના બને ભાઈ. હા, આ કઈ મેથ્સનો દાખલો થોડો છે કે શોર્ટ ટ્રીકો હોય, આ તે બધી જગ્યાએ આમાં શોર્ટ ટ્રીકો ના હોય. ઓકે, તો કન્ક્લુઝન જાતે બનાવો. ચલો હું આનું બનાવડાવી દઉં છું. ચલો ટાઈમ ના બગડે, આપણે લખજો. આમ ઉપરોક્ત ચર્ચાઓ પરથી સમજી શકાય કે દ્રવિડોએ સર્જેલો લોક સાંસ્કૃતિક વારસો તેમજ ધાર્મિક મૂલ્યો સમય જતા ભારતમાં આવેલા આર્યોએ સ્વીકાર્યા. અને સમયાંતરે નાના મોટા પરિવર્તનોની સાથે વર્તમાન સુધી જળવાઈ રહ્યા. આમ ભારતીય સમાજ પર સિંધુ ઘાટી સભ્યતાના લોક સાંસ્કૃતિક મૂલ્યો તેમજ ધાર્મિક મૂલ્યોની ઊંડી છાપ જોવા મળે છે. લોક સાંસ્કૃતિક મૂલ્યો તેમજ ધાર્મિક મૂલ્યોની ઊંડી છાપ જોવા મળે છે. ક્લિયર? એ ક્વેશ્ચન હોમવર્ક HW હોમવર્ક, આ ક્વેશ્ચન તમારો સીધો બધી જગ્યાએથી મળી જાય. આપણે ડિસ્કસ પણ કરેલો છે, બરાબર છે? લખજો. સિંધુ ઘાટી સભ્યતાના પતન પાછળના કારણોની આવી ગયો સવાલ? ઓકે, તો કોઈ વાંધો નહીં, બરાબર છે? વિસ્તૃતમાં ચર્ચા કરો તો કોઈ વાંધો નહીં. તો આ એક જ સવાલ લઈને શોર્ટ તમે ઇવન નોંધ કરી લખો. નોંધ લખો. નોંધ પરીક્ષા પહેલા, એવું લખો. હા, હું લખાવું છે, લખો. પરીક્ષા પહેલા લોથલ, કાલીબંગાન, ધોળાવીરા, હડપ્પા તેમજ મોહેન્જો-દડો નગર ખાસ જોઈને જવા. કેમ કે આ 5 નગરો જ એવા છે કે જેમના ઉપર કદાચ એમને 150-200 શબ્દોમાં વિસ્તૃતમાં કંઈક પૂછવું હોય. જેમ કે એક સવાલ મેં તમને ધોળાવીરાનો આપેલો હતો, હોમવર્કની અંદર હતો કે નહીં એક સવાલ. પછી એક લોથલને લઈને લગભગ એક સવાલ હતો.
યસ, કે લોથલ કુંતા સિંહ માંથી જે પ્રમાણો મળી આવ્યા છે એના ઉપરથી આપણે કહી શકીએ કે આ લોકો બંદરો બનાવવા અન્વયે કુશળ કારીગરો હતા. આવો એક સવાલ તમને હોમવર્કમાં મળેલો હતો, ખ્યાલ આવે છે? તો આ જે આ 4-5 નગરો જે મેં લખાયા, આ 5 નગરો જ એવા છે કે જેમાંથી એ લોકો વિસ્તૃતમાં કંઈક સવાલ તમને બનાવવો હોય તો બનાવી શકે. એક સવાલ લખો, હોમવર્ક, HW હોમવર્ક, એમાં લખજો, થોડુંક વિચારજો અને મળી જ જશે જવાબ. કાલીબંગાન નગરની વિશેષતા જણાવો. કાલીબંગાન નગરની વિશેષતા જણાવો. સમજાવો કે તે આ સભ્યતાના અન્ય નગરો કરતા કેવી રીતે ભિન્ન હતું. આ સભ્યતાના અન્ય નગરો કરતા તે કેવી રીતે ભિન્ન હતું. ક્લિયર? ઓકે, તો આ એક સવાલ છે, એકદમ ઈઝી છે કે ભાઈ જનરલી સિંધુ ઘાટી સભ્યતામાં કેવું છે કે પાકી ઈંટના મકાનો આપણને મળી આવ્યા છે. કાલીબંગાનની ખાસિયત શું છે? અહીંયાથી મહત્તમ મકાનો કાચી ઈંટોના મળી આવ્યા છે. ખ્યાલ આવે છે? તો આ એ વસ્તુ બતાવે છે કે ભાઈ આ એના કરતા ડિફરન્ટ છે. ઇવન અહીંયા સિંચાઈ માટે, ઇરિગેશન માટે વાંસ, બાંબુનો ઉપયોગ થયેલો છે, જે ક્યાંક અન્ય જગ્યાએ ક્યાંય આપણને નથી જોવા મળતું. ઇવન બીજી ખાસિયત અહીંયા એ છે કે અહીંયાથી આપણને ભૂકંપના પ્રમાણો મળી આવ્યા છે. આ ભૂકંપના સાક્ષ્ય ખાલી ધોળાવીરા સિવાય બીજી અન્ય કોઈ જગ્યાએ જોવા મળતા નથી. તો એ પણ એને એક વિશેષ બનાવે છે. કાલીબંગાન નગરની બીજી એક મોટી વિશેષતા એ છે કે કાલીબંગાન નગર અહીંયાથી મળી આવતા મહત્તમ હથિયારો, ઓજારો, તાંબા કે કાંસા જેવી ધાતુના વધુ બનેલા છે, જે અન્ય ક્યાંય જગ્યાએ જોવા મળતું નથી. એટલે આવી બહુ બધી વસ્તુઓ છે કે જે તમારે બતાવવાની છે કે આ અન્ય સભ્યતાઓ કરતા નગર થોડું કેવું હતું, અલગ. ક્લિયર? તો આજે તમારે થોડું વિચારવાનું છે, મનોમંથન કરવાનું છે અને જવાબ લખવાનો છે. ક્લિયર? તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ. બીજી ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. મળીએ દોસ્તો. સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.